અરે અંધ લંફટ અને નફટ છોરું બને પણ માત છોડે નહીં તોય માયા, ઈ ખોળલે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. એવી જગદંબા આપણને જન્મ દેવા વાળી જનેતા હોય તોય ભલે, અને આપણી કુળદેવી હોય તોય ભલે, ઈ માં, ઈ તો માં છે. અને એવી જ એક જગદંબા એટલે ભગવાન રામના અર્ધાંગના માં જાનકીજી, માં સીતાજીની આપણે વાત કરવી છે કે સીતાજી પૂર્વ જન્મમાં કોણ હતા, અને સીતાજીને એવો કયો શ્રાપ હતો કે ભગવાન રામથી એને જુદું રહેવું પડ્યું, વનવાસ ભોગવવો પડ્યો. ઈ જ્યારે વનવાસમાં ગયા ત્યાર પછી લંકામાં રહ્યા એટલે ભગવાન રામને સીતાજીને જુદું રહેવું પડ્યું. અને લંકા ઉપર વિજય મેળવીને જ્યારે વનગમન પૂરું કરી અને પાછા અયોધ્યામાં આવ્યા પછી પણ ભગવાન રામે એને એમ કહેવાય છે કે ત્યાગ કર્યો તો સીતાજીનો, અને સીતાજીને ત્યારે પણ ભગવાન રામથી આજીવન દૂર રહેવું પડ્યું, એનાથી વંચિત રહેવું પડ્યું, ભગવાન રામની જુદાઈ સહન કરવી પડી. તો એને કયો શ્રાપ હતો, અને આ બધું બન્યું તો બન્યું કોના કારણે? તો આપણે જે વાત સાંભળી છે રામાયણની અંદર કે ધોબી કાંઈક એવું વેણ બોલ્યો, એના કારણે ભગવાન રામે સીતાજીનો ત્યાગ કર્યો. તો આ ધોબી કોણ હતો પૂર્વ જન્મમાં, એની પણ આ વાત આવે છે. સીતાજી પૂર્વ જન્મમાં કોણ હતા એની પણ વાત કરવી છે, આ ધોબીની વાત પણ વચ્ચે આવે છે. પણ આ બધું જ ક્યાંય ગ્રંથમાં લખાણેલું હોય એવી ગેરંટી વાળી વાત નથી. પણ હું આપને જો વાત કરું તો અમુક વાતો છે ઈ વાલ્મીકી રામાયણની છે, અને અમુક વાતો લોકો દ્વારા મને તમને મળેલી હોય એની આ વાત છે કે એક નગર છે, અને નગરમાં કૃષ્ણધ્વજ નામના રાજા અને એમના પત્ની માલવતી એ બંને માં લક્ષ્મીજીના ઉપાસક હતા, લક્ષ્મીજીના પરમ ભક્ત. અને લક્ષ્મીજી એની ઉપર રિજવાન થઈ ગયા, અને લક્ષ્મીજીની કૃપાથી એને ઘરે દીકરીનો જન્મ થયો. ઈ કોણ? ઈ દીકરી સ્વરૂપે સ્વયં લક્ષ્મીજી પોતાના અંશા અવતાર તરીકે એની ઘરે દીકરીનો અવતાર લઈ અને આવ્યા, અને જન્મતાની સાથે જ પોતે બોલવા લાગ્યા હતા, જન્મતાની સાથે જ બોલવા લાગ્યા, અને વેદોનું એનામાં જ્ઞાન હતું, વેદોના ઈ શ્લોકો બોલતા. એટલા માટે એનું નામ વેદાંતી અથવા તો વેદવતી આવું નામ રાખવામાં આવ્યું. અને પછી એમ કહેવાય છે કે પોતે ધીરે ધીરે એ વેદાંતી છે એ મોટી થાય અને યુવાન અવસ્થા થઈ એ વખતે પોતે એક જંગલમાં જઈ અને તપસ્યા શરૂ કરી. જે લક્ષ્મીજીનો અંશાવતાર છે વેદાંતી, એને તપસ્યા શરૂ કરી. પણ તપસ્યા શા માટે શરૂ કરવી? કે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે મેળવવા માટે એને તપસ્યા શરૂ કરી કે ભગવાન વિષ્ણુ મારા પતિ બને, એવા એક લક્ષ્યથી પોતે જંગલમાં જઈ અને તપસ્યા શરૂ કરી. અને એમાં હિમાલયની યાત્રાએ જવા નીકળેલો ઈ રાવણે આ વેદાંતીનું રૂપ જોયું. ભાઈ, ઈ વેદાંતીનું રૂપ જોયું અને વેદાંતીનો હાથ પકડ્યો અને કીધું કે મારે તારી હારે લગ્ન કરવા છે. રાવણ કહે છે કે મારે તારી હારે લગ્ન કરવા છે. અને એ વખતે વેદાંતી છે એમ કહે છે કે ઈ વાત કોઈ દિવસ બનશે નહીં. અને પરાણે જ્યારે બળજબરી કરે છે રાવણ, ત્યારે વેદવતી છે એ વેદાંતી છે એ રાવણને શ્રાપ આપે છે કે હું અત્યારે તે મારો હાથ પકડ્યો છે એટલે મારાથી હવે જીવાય નહીં, પરંતુ હું તારા મોતનું કારણ બનીશ. એ શ્રાપ આપ્યો વેદાંતીએ રાવણને કે હું તારા મોતનું કારણ બનીશ. એમ કરી અને પહાડ ઉપરથી એમ કહેવાય છે કે પડી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો એ વેદાંતીએ. અને ત્યારબાદ સમય જતા રાવણને ઘેરે એક દીકરીનો જન્મ થયો. અને એ દીકરીનો જન્મ થયો ને એટલે રાવણને શંકા ગઈ કે ઓલી વેદાંતીએ મને શ્રાપ આપ્યો તો કે હું તારા મોતનું કારણ બનીશ, એટલે મને એવું લાગે છે કે આ વેદાંતી પોતે અહીંયા મારા મોતનું કારણ બનવા આવી હશે એવું લાગે છે. એટલે એ દીકરીને સોનાની પેટીમાં પૂરી અને સમુદ્રમાં ફેંકી દીધી. અને એ સમુદ્ર છે એને એ પેટીને ધરતીને સોંપી. શું કામ? આ કોઈ જેવો તેવો અંશ હતો નહીં. એટલે એ સોનાની પેટીની અંદર આ દીકરી હતી
અને દીકરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવી રાવણ દ્વારા. અને ત્યારબાદ સમુદ્રએ આ દીકરીને ધરતીને હોપી આ પેટી. અને ત્યારબાદ સમય જતા જનકપુરીમાં જ્યારે દુષ્કાળ પડેલો અને દુષ્કાળ પડ્યો અને વેદો અને ઋષિ મુનિઓને બોલાવવામાં આવ્યા અને કીધું કે આ દુષ્કાળથી પાર ઉતરવું હોય તો કરવું શું? અને ઋષિ મુનિઓએ કહ્યું કે અહીંયા યજ્ઞ કરાવો, યજ્ઞ કરો ને તો આ દુષ્કાળમાંથી આપણે પાર પડી જઈશું. અને યજ્ઞ કરવા માટે ઈ જગ્યા ગોતતા હતાની જગ્યા પોતાની હતી. એમાં નક્કી કર્યું કે આમાં હળ હાકી અને આ જગ્યા છે એની સાફ સફાઈ કરી નાખી. એટલે જનક રાજા પોતે એમ કહેવાય છે કે હળ લઈ અને જમીનને ખેડે છે ત્યારે આ હોનાની પેટી જે છે ઈ નીકળે છે ને એમાંથી આ દીકરી નીકળી. એ દીકરીને પોતે સ્વીકારી જનક રાજાએ અને એનું નામ સીતા પાડવામાં આવ્યું. જે લોકો દ્વારા વાત થાય છે એની હું વાત કરું છું. અને એ દીકરીનું નામ સીતા રાખ્યા પછી ધીરે ધીરે સમય જતો જાય છે. જ્યારે માં જાનકીજીની યુવાની આવું થઈ રહી છે એ વખતે એકવાર બગીચામાં સીતાજી છે ફૂલડા વીણવા માટે ગયેલા અને બાજુના એક વૃક્ષની ડાળે એક પોપટ અને પોપટી બેઠેલા અને એ વાતું કરે છે. પોપટ અને પોપટી બંને વાતું કરે છે, પણ કોની? સીતાજીની વાતું કરે છે કે આ સીતા છે ને એના લગ્ન છે એ અયોધ્યામાં ઠેઠ થવાના છે. હે કે હા, મહારાજા દશરથના દીકરા રામની સાથે આ સીતાના લગ્ન થવાના છે. હે કે હા, ઈ પોપટ અને પોપટી જે વાતો કરતા હતા એની ભાષા સીતાજી સમજતા હતા. કારણ કે આ તો જેવું તેવું તત્વ નહોતું, આ તો જગદંબા હતી. અને સીતાજીએ ત્યાં જઈ અને પોપટ અને પોપટીને બંનેને પકડી અને કીધું કે તમે જે વાતો કરો છો એ હું સમજુ છું, પણ અયોધ્યા વિશે મને જરાક વધારે જણાવો અને તમે મારી સાથે રહ્યો, મારા લગ્ન થાય ત્યાં સુધી તમે મારી સાથે રહ્યો. અને ત્યારે પોપટ અને પોપટી કહે છે કે અમે તો ઉડતા પંખી છીએ, અમે થોડા કોઈ દી કોઈના કેદમાં રહીએ, અમે તમારી સાથે નહીં રહી શકીએ. અને બંનેને પકડ્યા અને પોપટ છે એ ઉડ્યો અને પોપટી સીતાજીના હાથમાં રહી ગઈ. અને પોપટી કહે છે કે મને છોડી દો. અને પોપટ ઉડતો ઉડતો એમ કહે છે કે અમે તો ઉડતા પંખી છીએ, અમે આઝાદ છીએ, અમને આઝાદ રહેવા દો, અમને પકડવાનું રહેવા દો. કે નહીં, તમે જે અયોધ્યાના મહારાજા દશરથના દીકરા રામની જે વાત કરો છો ને એ મને તમે વાત કરો અને મારા લગ્ન થાય ત્યાં સુધી મારી સાથે રહ્યો અને એવી મને મારી સાથે વાતો કર્યા કરો. મને ગમશે, મારે અયોધ્યા વિશે જાણવું છે, અયોધ્યાના રાજકુમાર વિશે મારે જાણવું છે. અને એમ કહેવાય છે કે પોપટ ખૂબ વિનંતી કરે છે કે આ પોપટીને તમે છોડી દો, હું તમારી આગળ કાકળુતી કરું છું, અમે તમારી સાથે નહીં રહી શકીએ. અને સીતાજી છે એ પોપટીને છોડતા નથી અને પોપટ છે એ ખૂબ જ કાકળુતી કરે છે અને કહે છે કે મારી પોપટીને તમે છોડી દો. એ કકળાટ કરતો કરતો એ પોપટ છે એમ કહેવાય છે કે નીચે ધરતીમાં ઢળી પડ્યો અને પોતાના પ્રાણ છૂટી ગયા. ભાઈ, પોપટ મરી ગયો. અને પોપટને મરતા જોઈ અને પોપટી છે એવી વિરહમાં ડૂબી ગઈ અને સીતાજીને પણ ખૂબ જ આમ દુઃખ થયું કે ઓહો, આ તો મેં ખોટું કર્યું, પોપટ તો બિચારો મરી ગયો. અને કે હવે કરવું તો કરવું શું, પોપટીને મૂકી દીધી. અને એ વખતે પોપટી બોલી હતી કે જેમ મારા પોપટ વગરની આજ હું વિરહમાં છું એમ હું તને પણ શ્રાપ આપું છું કે તારે પણ તારા પતિથી વિરહમાં રહેવું પડશે. હે કે તું તારા પતિથી વંચિત રહીશ, એવો એમ કહેવાય છે કે એને શ્રાપ આપી દીધો. હવે પછીની જે શ્રાપ ક્યારે ફળે છે એની વાત આગળ આવશે. પણ એમ કહેવાય છે કે જ્યારે નારદજી છે ઈ નારદજી કામદેવ ઉપર જ્યારે વિજય મેળવ્યો
ત્યારે ભગવાન ભોળિયાનાથ પાસે જઈને કીધું કે મેં તો કામદેવની માથે વિજય મેળવી લીધો છે. અને એવું અભિમાન નારદજીને આવ્યું. ત્યારે ભગવાન ભોલેનાથ છે એમ કહે છે કે અહીંયા તમે ભલે કીધું પણ વિષ્ણુને આ વાત નહીં કરતા કે તમે કામદેવ ઉપર વિજય મેળવી લીધો છે. એટલે નારદજીને એમ થયું કે ઓહો, હવે તો આ વાત વિષ્ણુને કરવી જ પડે. અને પોતે જઈ અને વિષ્ણુ ભગવાનને વાત કરી કે મેં તો કામદેવ ઉપર વિજય મેળવી લીધો છે. એમ કે હા, વિષ્ણુ ભગવાન કહે છે કે બહુ સરસ કહેવાય, તમે સાવાસી વાળું કામ કર્યું કે તમને ક્યારેય મનની અંદર નબળા વિચાર ન આવે. એટલે કામદેવ ઉપર તમે વિજય મેળવી લીધો એ બહુ સરસ વાત કહેવાય. કે સરસ નહીં, આ તો અતિ સરસ, અતિ સુંદર કાર્ય કર્યું છે મેં. અને વિષ્ણુ ભગવાનને ખબર પડી ગઈ કે આને નારદજીને અંદરથી પોતાની જે ભાવના છે એ અભિમાનથી આ બોલે છે. એટલે ભગવાન વિષ્ણુએ એક નગરીને સર્જન કર્યું, નગરીનું એવું સર્જન કર્યું કે જેમાં રાજમહેલ એ નગરી અને એમાં એક અતિ સુંદર સ્ત્રી અને એનો સ્વયંવર હોય એવું ભગવાન વિષ્ણુએ આખું ગોઠવ્યું. અને નારદજીને બુદ્ધિ છે એને ભ્રમિત કરી દીધી. નારદજીને ખબર ન પડી કે આ તો એક અલગથી નગરી બની ગઈ છે. અને ભગવાન વિષ્ણુએ નારદજીની બુદ્ધિમાં કાબુ કરી લીધો. નહીતર નારદજી તો આખું વિશ્વ ફરે, કાયમને માટે નારાયણ નારાયણ કરતા કરતા બધે જાય. તો નવા નગરનું સર્જન થયું હોય તો એને પોતાને ખબર તો પડી જ જાય. પણ નારદજીની બુદ્ધિ ઉપર ભગવાન વિષ્ણુએ કાબુ મેળવી લીધો હતો. અને માત્ર ને માત્ર એને જે રૂપવતી નારી હતી ને જેનો સ્વયંવર હતો એ જ દેખાતી હતી. મનની અંદર નારદજીને વિચાર આવ્યો કે આવી સુંદર સ્ત્રી અને આની સાથે જ મારે લગ્ન કરવા છે. નારદજીને એવો વિચાર આવી ગયો કે મારે લગ્ન કરવા છે. પણ આટલા બધા રાજાઓ છે, સ્વયંવરમાં આવ્યા છે, તો આ સ્ત્રી મને પસંદ કરે કે ન કરે શું ખબર. પણ ભગવાન વિષ્ણુ પાસે જઈ અને હું એનું રૂપ એક દિવસ માટે માંગી લઉં. અને આવ્યા પાછા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન વિષ્ણુને ખબર પડી ગઈ કે હવે આ નારદ છે એ મોહિત થઈ ગયો, આનું અભિમાન ઉતરવાનું છે આજ. અને નારદજી ભગવાન વિષ્ણુને કહે છે કે એક દિવસ માટે તમારું રૂપ મને આપો. હે કે હા, તમારું રૂપ મને આપો. અને ભગવાન વિષ્ણુ કહે છે કે કાંઈ વાંધો નહીં. સુંદર શરીર બનાવી દીધું. પણ ભગવાન વિષ્ણુનું એક વાનર સ્વરૂપ પણ છે. એટલે મુખ છે એ નારદજીનું વાનર જેવું બનાવી દીધું અને શરીર એક આમ સુંદર માણસ જેવું બનાવી દીધું. એટલે નારદજીને ખબર નહોતી કે મારું મુખ છે એ વાનર જેવું થઈ ગયું. ભગવાન વિષ્ણુએ તો એનું પોતાનું વાનરનું જે સ્વરૂપ હતું એ આપ્યું નારદજીને. નારદજીને તો એમ હતું કે હું ભગવાન વિષ્ણુ જેવો લાગુ છું. અને ગયા સ્વયંવરમાં અને ત્યાં જેટલા માણસો હતા એ નારદજીની સામે જોઈ અને હાંસી મીંડ્યા ઉડાડવા. નારદજીને એમ થયું કે મારા બધા દાંત કેમ કાઢો છો? નારદજી પૂછે છે કે મારી ઉપર હસવાનું કારણ શું? અને ત્યારે એમ કહેવાય છે કે કોઈ રાજાએ એવું કીધું કે તમે એકવાર તમારા ચહેરાને તો જુઓ. હે કે હા, અને તમે સ્વયંવરમાં આવી ગયા છો? તમે કેવા છો? તમને ખબર નથી કે તમે એટલા બધા કદરૂપા છો અને તમે અહીંયા સ્વયંવરમાં આવી ગયા? શું તમને આ સ્ત્રી, આટલી બધી રૂપવાળી સ્ત્રી છે એ તમને સિલેક્ટ કરે ખરી આમાંથી? એટલે નારદજીને વિચાર આવ્યો કે મને કદરૂપો શા માટે કીધો, કે હવે તો જોવું પડશે. અને બાજુમાં જે સરોવર હતું રાજમાંથી બહાર નીકળીને સરોવરના એ પાણીમાં પોતાનું મુખને જોયું તો એ ખબર પડી કે મારું રૂપ તો આખું વાનર જેવું છે. અને એમ કહેવાય છે કે ગણગણતી દોટ કાઢીને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને કીધું કે તમે મને વાનર બનાવ્યો, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ મૃત્યુલોક ઉપર અવતાર લઈને જવું પડશે અને તમારી મદદ વાનરો સિવાય બીજું કોઈ નહીં કરે ને તમારે વાનરોની સાથે રહેવું પડશે. તમે જે મને વાનર બનાવી દીધો છે ને
એના લીધે હું તમને શ્રાપ આપું છું કે તમારે વાનરોની સાથે રહેવું પડશે અને તમે મને જે આ સ્ત્રી સાથે લગ્ન કરવાના હતા મારે એનાથી વંચિત રાખ્યો છે ને, એટલે હું તમને ઈ પણ શ્રાપ આપું છું કે તમે પણ તમારી પત્નીથી વંચિત રહેશો. ઈ નારદજીએ શ્રાપ આપ્યો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ઈ શ્રાપને સ્વીકાર્યો અને ભગવાન રામ તરીકે અયોધ્યામાં અવતર્યા અને માં જાનકીજી સાથે એમના લગ્ન થયા અને પછી એને વનવાસ મળ્યા પછી સીતાજી છે એ એનું હરણ થાય છે. આપણે આખી વાત જાણીએ છીએ. સીતાજીનું હરણ થયું એટલે સીતાજી પણ એના પતિથી વંચિત રહ્યા અને ભગવાન રામ પણ પોતાના પત્ની સીતાજીથી દૂર રહેવું પડ્યું. અને પછી અયોધ્યા દ્વારા જે કાંઈ ઘટના બની એની પણ આગળ વાત આવે છે. પણ લંકામાં વિજય મેળવી અને જ્યારે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા એ વખતે એક ધોબી છે ઈ એવું વેણ બોલ્યો. એટલે ઈ ધોબી કોણ હતો? ઓલો જે પોપટ તડપીને મરી ગયો તો ઈ પોપટ પોતે જ ધોબી બનીને આવ્યો હતો. અને ઓલી બાઈ જે નાચતી હતી ઈ પોપટી હતી. ઈ બંને જણાને લીધે બીજી વાર આ શ્રાપ સીતાજીનો જે છે એ સત્ય થાય છે. અને ભગવાન રામે સીતાજીને એમ કહેવાય છે કે એનો ત્યાગ કર્યો અને વનમાં મોકલ્યા અને છેલ્લે પાછું એને ધરતીમાં હમાઈ જવું પડ્યું. આવો કંઈક સીતાજીનો પૂર્વજન્મનો અને એના શ્રાપનો આ ઇતિહાસ હતો. આ બધી વાતો અમુક વાતો છે એ વાલ્મીકી રામાયણમાં મળે છે, અમુક તુલસીજીની રામાયણમાંથી મળે છે અને અમુક વાતો છે એ લોકો દ્વારા જે મળેલી છે આ બધી વાતોનું મિશ્રણ છે. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આઈ મોગલ સ્ટુડિયો મુનકીદાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય સિયારામ, જય સિયારામ. સોરઠ ધરા સોહામણી જ્યાં ગાંડી ઘેઘુર ગીર ઈ હરવાય હતા ધારમાં અમારો પરગટ ગીગડો પીર, અમારો પરગટ ગીગડો પીર. ઈ આપા ગીગાની વાત કરવી છે, એના સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે. એનું મૂળ ગામ કયું, એના મા બાપ કોણ, ઈ કેવી રીતે સાધુ થયા અને ગાયોની સેવા કેવી રીતે કરી અને એના ગુરુ કોણ હતા અને કેવા કેવા ગીગા આપા એ પ્રચા આપ્યા છે અને સત્તાધારની સ્થાપના કઈ રીતે થઈ. એ આખા સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે આ ગીરનું તોરી રામપર નામનું ઈ ગામ અને તોરી રામપર ગામમાં એક અલિયો ભગત અને એમના ધર્મપત્ની સુરીબાઈ કરીને રહે છે. અને વારે વારે એને ગાયોની સેવા કરવાનો બહુ શોખ. એટલે ચલાળા જે દાનબાપુ હતા, દાનબાપુની જે ગૌશાળા હતી એની જે ગાયું હતી એ ગાયોની સેવા કરવા માટે બંને જણા આવે અને અવારનવાર એમનામાં આવ્યા કરે અને એ સેવામાંથી કંઈક ભક્તિનો રંગ લાગેલો. અને એક દિવસનો સમય એવો બન્યો, આપા દાના જોવે છે કે આ લોકો ઘણી વાર આવે છે, તાબડતોડ મહેનત કરી અને સેવા કરે છે. અને બોલાવ્યા, ભાઈ અહીંયા આવો, કોણ છો? કે બાપુ તોરી રામ પરથી આવીએ છીએ, અમે બે જણા છીએ અને ગાયોની સેવા કરવા માટે આવ્યા છીએ. મારું નામ અલિયો છે અને આ મારી પત્ની સુરીબાઈ છે. ત્યારે દાન બાપુએ એટલું જ કીધું કે તમે ઘણી વાર આવો છો પણ એકલા આવો છો, તમારા છોકરાઓને સાથે નથી લાવતા? અને એ વખતે સુરીબાઈને આંખોમાંથી આહુડાની ધાર વહી ગઈ ને બે હાથ જોડીને એટલું કીધું, બાપુ અમે તો વાંજિયા છીએ, અમારે ક્યાં દીકરો છે બાપુ. એટલે તો એમ થાય છે કે આ જીવન છે એ ભક્તિમાં રંગી અને આખી જિંદગી ભક્તિ કરવી છે, ગાયોની સેવા કરવી છે. અમારે કોઈ વારસદાર તો છે નહીં બાપુ, અમે તો વાંજિયા છીએ. અને એટલું જ્યાં કીધું કે અમે વાંજિયા છીએ ત્યાં તો દાન બાપુનું હૃદય દ્રવી ગયું ને એટલું કીધું કે ભલા માણા, જેણે આ દાન મહારાજની ગાયોની સેવા કરી હોય
એને હું દીકરા વગરના રહેવા દઉં તો મારું સાધુ પણ હું લાજે ભલા માણા. જા, હું તને આશીર્વાદ આપું છું કે તારે ત્યાં કનૈયા કુંવર જેવા દીકરાનો જન્મ થશે. એ સંતના આશીર્વાદ મળી ગયા ભાઈ, આશીર્વાદ મળી ગયા. અને બન્યું પણ એવું કે 9 મહિને એ કનૈયા કુંવર જેવો રૂડો રૂપાળા દીકરાનો જન્મ થયો ભાઈ અલિયા ભગતને ત્યાં. હવા મહિનો જાય છે અને હવા મહિને આપા દાનાની જગ્યામાં ચલાળા આવી અને આ જે બાળક છે ને પગે લગાડ્યું એટલું કીધું કે બાપુ તમારા આશીર્વાદથી આ દીકરાનો જન્મ થયો છે. હવે તમારું તમે જે કહો એ નામ અમારે રાખવું છે. અને એ વખતે આમ માથા ઉપર હાથ ફેરવો ભાઈ દાન બાપુએ. હાથ ફેરવો ત્યાં ખબર પડી ગઈ કે આ તો ભાઈ આખા જગતના દુઃખ દૂર કરીએ કે એવો મહાન સંત છે, એવો ઓલિયો છે. અને કીધું કે જાઓ આજથી નામ આનું ગીગો, હે કે આનું નામ ગીગો રાખજો. અને ગીગો રાખી દીધું ભાઈ નામ. અને ધીમે ધીમે સમય જાય છે. સમય જાતા જાતા એક સમય એવો આવ્યો કે અલિયા ભગતનું મૃત્યુ થાય છે. અલિયા ભગતે આ દુનિયા છે છોડી દીધી અને માં અને દીકરો બંને એકલા પડી ગયા. વિચાર કર્યો કે ક્યાં જવું હવે કોણ આશરો આપે? અલિયો ભગત ગુજરી ગયા પછી આ ગીગો અને એની જનેતા એ સુરબાઈ છે એ બંને વિચાર કર્યો કે હવે આપા દાના સિવાય બીજું કોણ આપણને આશરો આપે. ધીમે 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 હાલવાની શરૂઆત કરી. ગામ પોતાનું છોડ્યું. ગામને છોડવું તો કોને ગમે બાપ, પણ મજબૂરી હતી. અને પોતાના ગામની માટી હાથમાં લઈ અને છેલ્લા પ્રણામ કરી અને આપો ગીગો, નાની એવી ઉંમર છે અને એને અને પોતાની જનેતાને બંનેની આંખોમાંથી આહુડાની ધાર છે. પોતાનું ગામ છોડી અને ધીમે 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 ઠેઠ ચલાળા આવ્યા. અને ચલાળા દાન બાપુની સામે આવીને ઉભા રહ્યા. અને દાન બાપુને ખબર પડી ગઈ કે આહા, આશ્વાસન આપી દીધું સીધું કે બેન મુજાહિમાં જીવન અને મરણ છે એ તો માણસને આવવાનું જ છે. કાલ મારે મરી જવું ને તારે મરી જવું, ઈશ્વરની સામે કોને હાલે છે? આશ્વાસન આપ્યું ભાઈ. અને તમારે મૂંઝાવાની જરૂર નથી. આ જે ચલાળા છે ને, આ જે જગ્યા છે ને એ તો ગીગડાની જ જગ્યા છે ને. આ તો તમારી જ જગ્યા છે ને બાપ. તમને ગોઠે ત્યાં સુધી અહીંયા રહેજો. આ જગ્યા તો ગીગડાની છે એમ સમજીને રહેજો. અને ભાઈ આશ્વાસન મળી ગયું. અને માં અને દીકરો બંને છે ધીમે 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 દીકરાને મોટી કરતી જાય છે માં. ગીગો મોટો થાય છે અને આપા દાના છે એને તો ગીગડો બહુ ગમે ભાઈ હો, કે જાણે સાક્ષાત કૃષ્ણનો અવતાર હોય એવું લાગતું હતું. અને વારે વારે આપા દાના છે ને એ ક્યારેક ક્યારેક વંદન કરી લે કે વાહ ગીગડા, વાહ તારી સેવા ને ભાઈ પામી ગયો હો. જોજો ગાયોને એટલી બધી સેવા કરતા જાય છે. અને એમ કરતા 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 ગીગો મોટો થાય છે. મોટો થયો અને એટલી બધી સેવા કરે ગાયોની કે છાણ ઉપાડીને એક દિવસનો સમય એવો આવ્યો કે માથામાં જીવડા કદબદતા હતા ભાઈઓ. એ માથામાં તગારા લાગી અને એ માથામાં જે લોહી નીકળતા હતા, તગારાના વાગી જતા હતા, એના લોહી નીકળી જતા હતા અને એમાં છાણ ભરાતું હતું. એમાં જીવાત થઈ ગઈ હતી. પણ એક હુંકારો નહોતો કર્યો ને એમ નહોતું કીધું કે બાપુ હવે હું સેવા નહીં કરી શકું, મારા માથામાં જીવડા પડી ગયા છે. એક પણ શબ્દ એવો બોલ્યા નથી આપા ગીગાઓ. અને સતત સેવા શરૂ રાખી. અને જોજો મહાન ઈજ થાય છે કે જેણે ગાયોની સેવા કરી છે. હળમતિયામાં હાલમાં કાળુ બાપુ જે સંત થઈ ગયા, હજી હાલમાં છે, ઈ સાધુડાએ સત્તાધારમાં બહુ સેવા કરી છે ને એટલે આજ દુનિયાની અંદર ઈ કાળુ બાપુનો ડંકો વાગે છે. એમ આ ગીગા બાપુએ આજથી 300 વર્ષ પહેલા એમ કહેવાય છે કે ઈ ધૂણી દખાવી દીધી હતી. એટલી બધી ગાયોની સેવા કરી હતી કે પોતાના માથામાં ગુંગડા થઈ ગયા હતા. ઈ તગારા વાગી અને લોહી નીકળતા હતા, એમાં જીવડા પડી ગયા હતા. પણ તોય સેવા કરવાનું બંધ નહોતું કર્યું. અને એટલી જ લગ્નથી સેવા કરતો એમ કહેવાય છે કે દાન મહારાજને પોતાના ગુરુ સમજી અને ધીમે ધીમે એ ભક્તિ લાગી. એ ગીગા આપાના લગ્નની વાત આવી ત્યારે ગીગા આપાએ એની જનેતાને એટલું જ કીધું કે હવે તો મેં ધણી ધારી લીધો છે
હવે મારે સંસારમાં જવું નથી બા, મને સાધુ થવા માટે રજા આપજે. અને જનેતા રાજી થઈને એટલું કીધું કે ગીગા, હવે તને જેમ યોગ લાગે એમ કરજે બાપ. તારે જો બ્રહ્મચારી રહી અને સાધુ થઈ અને સંત જેવું જીવન જીવવું હોય, ભક્તિ કરવી હોય તો મારી કોઈ ના નથી. તું ભક્તિ કરજે બાપ. અને એમ કહેવાય છે કે ધીમે ધીમે ઉંમર વધતી જાય છે અને 18 વર્ષની ઉંમર થઈ. અને 18 વર્ષની ઉંમર થઈને એ વખતે વિહામણ બાપુ પાળિયાદથી મહેમાન થયેલા ભાઈ, દાન બાપુના મહેમાન થયા, ચલાળામાં આજ બેઠા છે. બરોબર, બંને સંતો આપા દાના અને વિહામણ બાપુ બંને બેઠા છે. અને એવે વખતે આપા ગીગાની 18 વર્ષની ઉંમર છે અને પોતાના માથા ઉપર છાણનું તગારું લઈને નીકળ્યા અને રગેડા આખા શરીરમાં છાણના જાતા હતા અને થોડું થોડું લોહી અને પરું નીકળતું હતું. ને એ વિહામણ બાપુની નજર વહી ગઈ ને એટલું કીધું કે દાન બાપુ, દાન મહારાજ, આ ગીગડાની ભક્તિ હવે પાકી ગઈ છે. હો કે આ ભક્તિ પાકી ગઈ છે, જુઓ એમાંથી પરું નીકળે છે. હવે આ હુંડલો કેદી ઉતારશો? અને આપા દાના છે એ ઊભા થઈ ગયા ભાઈ. હો અને હાથ કર્યો કે એ ગીગડા અહીંયા આવ્યું બાપ, અહીંયા આવ્યું. કે બાપુ હવે 1-2 તગારા બાકી રહ્યા છે છાણ નાખવાના, હું હમણાં આવું, નાઈને આવું બાપુ, હું આખો છાણ વાળો બગડેલો છું. અને એ વખતે ગડગડતી દોટ કાઢી અને દાન બાપુ એને બથ ભરી ગયા હતા કે ભલા માણા, એ છાણનો તને વેમ છે પણ તારી ઉપર આ ગંગા ને જમના છે. હો આ ગાયોના છાણની સેવા કરી કરી અને તારી ભક્તિ હવે પાકી ગઈ છે બાપ. હવે આ હુંડલો ઉતારી નાખ. અને માથેથી છાણનો જે હુંડલો હતો એ દાન બાપુએ ઉતારી દીધો ભાઈ. હો વિહામણ બાપુ અને દાન બાપુ બંને રાજી થયા છે ને આશીર્વાદ આપ્યા. જોજો, આ દાન બાપુ છે એ કોણ એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે આપા ગીગાની પરંપરા જે શરૂ થઈ છે, આપા ગીગાનો ઇતિહાસ આપણે સાંભળવો હોય તો દાન બાપુ કોણ હતા, એના ગુરુ કોણ હતા એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે કાઠી સંતોની આખી પરંપરા ચાલી, એમાં એ દાન બાપુ થયા. એ દાન બાપુના ગુરુ આપા જાદરા અને આપા જાદરાના ગુરુ આપા રતા અને આપા રતાના ગુરુ ઈ આપા મેપા છે એ કુંભાર હતા અને એમના શિષ્ય આપા રતા. ઈ રતા આપા હતા એ કાઠી દરબાર હતા. પણ એનો બેનો મેલાપ કેમ થયો અને ગુરુ શિષ્ય કેવી રીતે બન્યા એની ટૂંકમાં હું તમને વાત કરું તો આપા રતાએ મોલડી ગામની જ્યારે સ્થાપના કરી, નવું ગામ બનાવ્યું, ત્યારે નવા મકાન જે બન્યા એ મકાનમાં નળિયાની જરૂર હતી. એટલા માટે આજુબાજુમાંથી કુંભારોને બોલાવ્યા હતા નળિયા બનાવવા માટે. અને એ કુંભારો જે આવ્યા હતા એમાંથી એક આપા મેપા પણ હતા. અને એ નળિયા બનાવી અને નિભાડા ખડક્યા. હજી તો નળિયા પાક્યા નહોતા, હજી નિભાડા હળગાવ્યા નહોતા. ઈ પેલા વરસાદે ભાઈ આમ એલી જમાવ્યો. 18 મહિનો હતો અને દક્ષિણ દિશાથી વીજળીઓ છે એ હરાવા કાઢવા મળીને એમ લાગ્યું કે હમણાં વરસાદ વરસવાનો છે. ચડ્યા અહાડી વાદળા, કાળા દોવળા ગંબારે શોભે દસ્યું હોતો રાધી માથે ઊંચેરા દરાર, ત્યાં તો ઝીંગોરા મોરેલા માથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા. ઈ મંડાણા ગપાર વરહંડેરા ઇન્દ્રવાળા, પડતાળા પાણીવાળા, હાથી હુંડ વાળા, કાળા મંડાણા હિલોળ, નગાવાળા, ધક્યા ગાળા, નદી નાળા ફાડી નાખ્યા ગાળા, માથે જળા દળા ફેલી ગયા ગટોળ. ઈ જાણે હમણાં વરસાદ છે એ તૂટી પડશે એવો સમય થયો. અને કુંભારો મુજાણા, આપા રતા મુજાણા કે હમણાં જેટલા નળિયા છે એ બધો વરસાદ છે એ નળિયાને ઓગાળી નાખવાનો છે, કરવું શું? અને એ વખતે આપા મેપાએ કીધું કે મુંજાવાની જરૂર નથી, ઉપર વાળો ઠાકર આપણો બેઠો છે ભલા માણા. અને ત્યાં તો વરસાદ ત્રાટક્યો ભાઈ. અને આપા મેપાએ પોતાનું કેડિયું જે પહેરેલું હતું એ કાઢી અને આકાશમાં ઘા કરીને એટલું કીધું કે ઠાકર લાજ રાખજે. પણ એ કેડિયું આમ જાણે બધાય નિંભાડામાં ઢકાઈ ગયું હોય ને એવડું કડિયું થઈ ગયું. અને વરસાદ બહુ વરસ્યો પણ એક પણ ટીપું આ નળિયાના ઉપર પડ્યું નહોતું, એક પણ નળિયું ઓગળ્યું નહોતું, એક પણ નળિયું પલ્યું નહોતું. અને આ દ્રશ્ય જ્યારે આપા રતા જોઈ ગયા ત્યારે પગમાં પડીને એટલું કીધું કે આપા મેપા, હું તો કાઠી દરબાર છું, હું કોઈના પગે પડું નહીં, પણ બાપ તારી ભક્તિ જોઈને હું આજ તને પગમાં પડું છું ને કહું છું કે હવે મને કંઠી બાંધી દે, મને હવે સંસારમાં રસ નથી, આ માર્ગે મને લઈ જા બાપ. અને આપા મેપાએ એ કાઠી દરબાર આપા રતાને કંઠી બાંધીને ગુરુ શિષ્ય બન્યા. અને આપા રતાને જ્યારે સંસારમાં હતા એ વખતે એક દીકરી હતી ને એ દીકરી આપા જાદરાને પરણાવેલી હતી. અને એ આપા જાદરા એ દીકરીને પિયરમાં બહુ આવવા નહોતા દેતા, એટલે દીકરીને દુઃખ બહુ થતું હતું.
એ કાઠિયાણીને દુઃખ બહુ દાતું હતું. અને એકવાર આપા જાદરા છે એ આ રતા આપાના જમાય આપા જાદરા, એ આપા જાદરાને બરોબર વાડીએ જવું અને એ વાડીએ ગયા અને અહીંયા બે રબારીની દીકરીઓ નીકળી અને કાઠિયાણીને ઓળખી ગઈ અને કીધું કે અમે મોલડી જઈએ છીએ, તમારા પિયરમાં આવવું છે? અને હરખ થયો ભાઈ કે હું જઈ આવું મારા પિયરમાં, મારો પતિ વાડીએ ગયો છે, આવે એ પેલા જઈ આવું, નહીતર મને જવા નહીં દે. અને પોતાની સાસુને કીધું કે ફૂઈ હું જાઉં પિયરમાં, તમારી રજા હોય તો? અને એટલું કીધું હા હા જા બેટા, તને કેટલાય વર્ષોથી જવા નથી દીધી, તારે પિયર જવાના કોડ તો હોય ને બેટા. આ મારો દીકરો જાદરો આવે ઈ પેલા તું નીકળી જા, હવે તૈયાર થવા ખોટી ન થતી હો, સમય ન લેતી. અને તૈયાર થયા વગર આ કાઠિયાણી છે એ બે રબારીની દીકરીઓની સાથે ધીમે 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 હાલતી થઈ ભાઈ પોતાના પિયરમાં જવા માટે. અને એ ઘરેથી નીકળી ગયા, ગામ વટી ગયા. અને એ વખતે કાઠી દરબાર જે આપા જાદરા છે એ વાડીએથી આવ્યા અને એમના જનેતાને પૂછ્યું, ભાઈ માને પૂછ્યું ક્યાં છે કાઠિયાણી? અને એટલું કીધું કે ભાઈ તું આવ્યો છો, હજી થાક્યો હશો, તડક્યો છે, શિરામણ કરી લે, પાણી પી લે, ઘડીક પોરો ખાઈ લે. સીધું કાઠિયાણીને પૂછે છે. એટલે ખબર પડી ગઈ કે કાઠિયાણી ક્યાંક તો ગયા છે. કે નહીં માં, મને જવાબ આપો. એની જનેતાને એમ હતું કે હું થોડોક સમય લઉં અને આને વાતો કરાવું, થોડોક સમય વયો જાય ત્યાં કાઠિયાણી છે એના પિયરમાં પગી જાય મોલડી. પણ એવું ન બન્યું અને કીધું કે બતાવો કાઠિયાણી ક્યાં છે. અને એટલું કીધું પિયરમાં ગયા છે. મારી રજા વગર જવા દીધા? એમ ન જવાય એનાથી. એમ કરી અને ઘોડે પાછું પ્લાન માંડ્યું ભાઈ. પ્લાન માંડીને જે જગ્યાએ કાઠિયાણી મોલડીના રસ્તે હાલી જતા હતા ત્યાં પાછળ ઘોડી ગઈ બાગડદા ધુમા ધુમા કરતી. અને આમ કાઠિયાણી પાછળ જોયું, ઘોડીના ડાબલા હંભળાના, ખબર પડી ગઈ દરબાર આવ્યા છે, હવે પિયરમાં નહીં જઈ શકાય. કરવું શું? કે પિયરમાં જવાના કોડ તો છે, હરખ તો બહુ છે, પણ પિયરમાં તો જવું છે ગમે એમ થઈ જાય. અને કાઠિયાણી છે એને પછી તો ડોટ મૂકી કે આ ઘોડાને હવે આંબા દેવું નથી. અને ગડગડતી ડોટ મૂકી અને ઘોડો આંબી ન શક્યો. અને આ કાઠી દરબાર આપા જાદરા છે એની પાછળ જાય છે. અને ત્યાં ઈ આંબે ન આંબે એ પહેલા પોતાના પિયરમાં આપા રતાને ઘેરે પગી જાય છે. અને આપા રતા અને એ બધા બેઠા છે ડેલીમાં. દીકરી આવી અને પોતાના ઓરડામાં જાય છે, એમની જનેતા સાથે વાતો કરે છે. અને ત્યાં એની પાછળ પાછળ આ આપા જાદરા આવે છે. આપા જાદરા આવ્યા ને ખબર પડી પોતાના સસરા બેઠા છે, વાતું કરી, પાણી પીધું. અને એમ લાગ્યું કે આની દીકરી છે ને એ મને પૂછા વગર આવી છે, એટલે આપા રતાને મારે એની દીકરીની ફરિયાદ કરવી છે. આપા જાદરાએ એમ વિચાર કર્યો કે આને ફરિયાદ કરવી છે, પણ કેવું કેમ? ડેલી હતી ત્યાં તો ભાઈ આ સંતો મહંતો જેવી આ આખી ભજનની મંડળી હતી, એની વચ્ચે કેવું કેમ? કે અત્યારે નથી કેવું, આ મંડળી વિખાય પછી કહું. પણ એવો મોકો જ ન પડ્યો. હાંજ પડી ગઈ, દી આથમી ગયો. અને હાંજે બધા ભક્તો છે એમના ઘરે ગયા અને આપા રતા એકલા પડ્યા. એ વખતે વાળું પાણી કરી અને વાડીએ જવા માટે નીકળ્યા. એટલે એમના જમાઈ જાદરા, આપા જાદરા છે એમ કહે છે કે મને હારે લેતા જાઓ. કે ના બાપા, ત્યાં મચ્છર કરશે તમને વાડીએ. કે નહીં, મારે આવવું છે. અને વાડીએ આવ્યા એટલે આપા રતાએ સીધી ધૂણી દખાવી ભાઈ. ધૂણી દખાવીને ભજન કરવા માંડ્યા. ને એમ લાગ્યું કે આ ઘડીક કંઈક ભજન કરે છે તો હું ઘડીક લાંબો થાવ. અને એ જ્યારે ભજનમાંથી ઊભા થાય આપા રતા, ત્યારે હું એની દીકરીની એને ફરિયાદ કરું. મને પૂછ્યા વગરની પિયરમાં આવી છે. એ ફરિયાદ કરવાનું મગજમાંથી જાતું નથી. અને અહીંયા આપા રતાએ ધૂણી દખાવી. અને આ માણસ છે, આપો જાદરો છે, એ ગોદડામાં હૂતો જોવે છે કે આ કરે છે હું. આ કંઈક મંત્ર જાપ બોલે છે. અને એ વખતે બે સિંહ આવ્યા. ગીરના જંગલમાંથી બે સિંહ આવી અને આપા રતાની બાજુમાં બેસી ગયા જ્યાં ધૂણી દખાવેલી હતી ત્યાં. અને આપો જાદરો તો ભાઈ જોઈ રહ્યા હો, થરથર ધ્રુજવા મળ્યા કે આવો પુરુષ કે સિંહને બોલાવે અને બે સિંહ આવીને બાજુમાં બેસી જાય. આ દ્રશ્ય તો પહેલી વાર જોયું છે. આનામાં કઈક તાકાત છે ભાઈ, કે કરવું શું? અને બે સિંહ છે એ આખી રાત રહે છે. અને સવાર પડ્યું, પરોઢ થયું, એ વખતે આપા રતાએ કીધું કે જાઓ નરસંગ બાપ, હવે ગીરમાં પાછા વયા જાઓ જંગલમાં. પણ જોજો હો, ગાયોની ઉપર પંજો ન મારતા, ગાયું છે અમારી માં છે. અને જાણે સિંહે વાચા આપી હોય ને એમ કીધું હોય કે અમે ગાયોને નહીં મારીએ એમ કહીને એ પાછા જ્યારે વળ્યા ત્યારે
આપા જાદરાને ખબર પડી ગઈ કે આ જેવો તેવો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. હવે આના ચરણે વયું જવાનું હોય, આને ફરિયાદો ન કરવાની હોય. અને ખાટલામાંથી ઠેકડો મારી અને સીધા આપા રતાના પગમાં આપો જાદરો, જે આપા રતાનો જમાય છે એ આપો જાદરો છે, એ પગમાં પડી જાય છે ને એટલું કીધું કે મને ઉગારો બાપુ, હે કે મને ઉગારો, હવે મારે સંસાર છોડી દેવો છે ને મને કંઠી બાંધો. અને આપા રતાએ પોતાના જમાય આપા જાદરાને કંઠી બાંધી અને આપા જાદરાએ ખૂબ ભજન કર્યું. અને ભજન કર્યા પછી એક દિવસ રાતે ભજન શરૂ છે અને એક કાઠિયાણી છે પોતાના જુવાન દીકરાને આંગળી થોબીને ધીમે 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 દોરતી દોરતી હાલી આવે છે. ને આપો જાદરો ભાળી ગયા કે આ તો કોઈ કાઠિયાણી છે, કે આપા કાળાના ઘરવાળી છે, કાઠિયાણી છે. અને બોલાવ્યા કે કેમ અત્યારે આવવાનું કારણ? અને આ દીકરાને તમે, આ જુવાન દીકરો અત્યારે તમને આંગળી પકડીને લાવવો જોઈએ, એની બદલે તમે એને દોરીને આવો છો. અને એ વખતે એ કાઠિયાણી એટલું જ બોલી કે બાપુ જાદરા ભગત, મારો દીકરો આ જન્મથી આંધળો છે. હે કે જન્મથી આંધળો છે? કે હોય 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 કાંઈ, અરે આ જન્મથી આંધળો નથી. આપા જાદરા બોલે છે, જોજો, આ જન્મથી આંધળો નથી, આ આંધળું થવાના નાટક કરે છે. હે કે એ તો આ દુનિયાને આંખ્યું આપવા વાળો છે, આ દુનિયાને પારણા બંધાવવા વાળો છે, એ આંધળો નથી. બાપ, શું નામ છે તારું? એ દીકરાને એટલું પૂછ્યું તો દીકરાએ એટલું કીધું કે મારું નામ દાનો છે. કે દાના, આંખ્યું ઉગાડ, આંખ્યું ઉગાડ, તારે તો જગતને આંખ્યું દેવાની છે, તારે જગતને પારણા બંધાવવાના છે, જગતના દુઃખ દૂર કરવાના છે. ભલા માણા, તારે કાંઈ આંધળું રહેવાય, તારે આંખ્યું બંધ કરીને હાલવાનું હોય. એટલું કીધું ને ત્યાં તો જે દાનો હતો એ એમ કહેવાય છે કે ધીમે 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 આંખ્યું ઉગાડી અને આખું જગત છે એને દેખાતું થઈ ગયું. જે જન્મથી આંધળો હતો એને આંખ્યું મળી ગઈ અને ભાઈ કૂદકા મારી અને આમ આમ જેમ લાકડી પડે એમ આપા જાદરાના પગમાં પડી ગયો દાનો કે બાપુ મારે હવે તમારું શિષ્ય થઈ જવું છે. ને પોતાની જનેતાને કીધું કે માં, મને પરણાવવાના કોડ નહીં રાખતી, હવે મારે આ સંતની સેવા કરવી છે. જનેતાએ કાઠિયાણીએ એમ કીધું કે બાપ, તારે જો સેવા કરવી હોય તો સેવા કર, આ આંખ્યું તને આપી છે, આપા જાદરાએ આપી છે અને એની સેવા કરજે. અને પછી એમના શિષ્ય ઈ દાનો બને છે, આપા જાદરાના શિષ્ય આપા દાના અને આપા દાનાના શિષ્ય ઈ આપા ગીગા. અને વિહામણ બાપુ આવ્યા ત્યારે કીધું કે આનું તપ પાકી ગયું છે. અને એ વખતે આપા દાનાએ આપા ગીગાનો ખુંડલો ઉતારી લીધું ને કીધું કે જા બેટા, હવે તું જુદો. એ વખતે પગમાં પડીને આપા ગીગાએ એટલું કીધું તું કે બાપ, મારી ભક્તિમાં હું ખોટ આવી, મારી સેવામાં હું ખોટ આવી કે મને તમે આજ જુદો કરો છો બાપુ? કે બેટા જુદો નથી કરતો, પણ તું જ્યાં જાશ ને ત્યાં મારા તારા આશીર્વાદ છે મારા, કે આ આપા વિહામણ હોય તોય ભલે અને હું દાંડ મહારાજ હોય તોય ભલે, મારી કરતા હવાયું તારું નામ થાય બાપ. તું તો ગીગડો નહીં પણ ગીગડો પીર તરીકે ઓળખાશી, મારા તને આશીર્વાદ છે. અને જા હવે જુદી ઝૂંપડી બાંધ. અને આપા ગીગા છે ઈ થોડીક ગાયું લઈ અને ચલાળાના પાદરમાં જઈ, ઈ ચલાળાની દાનબાપુની જગ્યામાંથી નીકળ્યા પછી ચલાળાના પાદરમાં આજે જે ફૂલવાડી કહેવાય છે એ જગ્યાએ જઈને ઝૂંપડી બાંધી. ચલાળાના પાદરમાં ઝૂંપડી બાંધ્યા પછી ત્યાં રહ્યા. ત્યાં ફૂલડાના ઝાડ વાવ્યા, એટલે હજી પણ ઈ ફૂલવાડી છે. ક્યારેક જાજો ઈ ફૂલવાડી એમ કરતા કરતા પછી મન ન લાગ્યું, એટલે પછી ત્યાંથી ગાયું લઈને નીકળી ગયા. અને ગાયું લઈને નીકળી ગયા પછી ત્યાંથી આંબા ગામમાં જાય છે. આંબા ગામમાં જાય ત્યાં ઝૂંપડી બાંધીને રહ્યા. અને ત્યાં આપા ગીગાએ પરચો આપ્યો. આપા ગીગાની જે ગાયું છે ઈ એક જે લાખા પટેલ હતા, ઈ લાખા બાપાની જે શેવડી હતી, શેવડી વાવેલી હતી, ઈ વાઢમાં ગાયું આપા ગીગાની ગઈ. અને બરોબર ઈ આપા ગીગા છે પહર ચારવા માટે નીકળતા. આ પહર એટલે સવારે, વહેલી સવારે, એટલે કે થોડું થોડું અંધારું હોય વહેલી સવારે, એવે વખતે ઈ ગાયું લઈને ચારવા માટે જાય. એટલે ગાયુંને લોહી ચડે. ઈ પહર ચારવા માટે ગયેલા અને અહીંયા માળા કરવા માટે રોકાઈ ગયા. અને ગાયું છે એ બધી આપા લાખાના વાઢમાં પડીને વાઢ બધું ખાઈ ગઈ. અને એ વખતે એ આપા લાખાને એને એના જે જુવાનડાઓ હતા એને ખબર પડી કે કોઈની ગાયું આવી છે. એ ગાયુંને તો બહાર કાઢી અને કીધું કે કોણ છો?
અમારો આ આખો વાઢ ખવડાવી દીધો. અને એટલી જ આ વાત કરતા હતા, ધડ કરતા હતા હામી હામી, એ વખતે હવાર પડી ગયું. જોજો, ધીમો 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 આમ હુરજ છે એને કોર કાઢીને હોનાની પછેડી છે એ ધરતીની પટ ઉપર પાથરે એમ ધીમે 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 હોનાની કિરણું ધરતી ઉપર આવી. ભલે ને ઉગા બાણ ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ્યપ રાબૂત, ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવરંગ અંધારા ગયા. એવો હુરજ છે એ ઉગ્યો અને આ મંજવાળું પડ્યું. અને આપા ગીગાને આ લાખા બાપુ છે એ ઓળખી જાય છે કે આ તો દાન મહારાજની ગાયું છે અને આ તો ગીગડો છે. અને જુવાનડાને કીધું કે ખબરદાર કોઈ ગીગડાને અડતા નહીં બાપા, આ તો દાન મહારાજની ગાયું છે, ભલે જે થયું એ ભલે થઈ ગયું. જોજો, આપા ગીગાને સંતાપ્યા નથી પણ એનું સ્વાગત કર્યું કે બાપા ભલે પધાર્યા તમ તારે, ભલે ગાયું ખાઈ ગઈ વાટ, હવે અમને કાંઈ વાંધો નથી. અને આપા ગીગા એટલું કહે છે કે મારી ગાયું જો તમારો વાઢ ખાઈ ગઈ છે ને, એટલે હવે 11 મહિના સુધી તમારો વાઢ પાકી જાય ને ત્યાં સુધી હું તમને કો હાકી દે અને તમારી શેરડીમાં તમારા વાઢમાં હું પાણી પાઈ દઈશ. હો, આપા ગીગા કહે છે કે હું પાણી પાઈ દઈશ. કો હાકવો એટલે જે બળદને બાંધી અને કૂવામાંથી જે પાણી નીકળે એ બળદ ફરતા હોય અને કૂવામાંથી પાણી નીકળતું હોય. એ વખતે મોટરની સિસ્ટમો નહોતી અને એ વખતે આપા ગીગા એમ કહે છે કે હું કોહ હાકી દઈશ. અને 11 મહિના સુધી કોહ હાંકવા માટે આપા ગીગા એમના વાડીએ રહે છે. ગાયોને એક બાજુ અવેડા બનાવી દીધા ભાઈ લાખા આપાએ. એ લાખા બાપુ એ ગાયોના અવેડા બાંધી દીધા. ગાયોને ચારવા માટે આપા ગીગા છે પોતાના ગોવાળોને મોકલી દે છે અને અહીંયા કોહ હાંક્યા કરે છે. આપા ગીગાએ કોહ હાંક્યો અને પછી જ્યારે શેવડી વઢાવવાની શરૂ થઈ અને એનો શિસોડો આયલો ગોળ બનાવવાનો, શેવડીમાંથી ગોળ બનાવવા માટે શિસોડા શરૂ કર્યા અને ગામ છે એ ત્યાં આવે જોવા માટે. અને આપા ગીગાએ લાખા આપાને એ લાખા બાપાને એટલું જ કીધું કે તમારો ગોળ તો આજ ભાઈ બહુ થવાનો છે, કે તમારો ગોળ તો બહુ થવાનો છે. કે કેમ? કે એ વખતે ગોળ ભરવા માટે બીજો કોઈ વાસણ નહોતું. એ કુંભાર જે માટલા બનાવે એ માટલામાં ગોળ ભરવામાં આવતો હતો. એ વખતે આપા ગીગાએ એમ કીધું કે તમારા અંદાજે ગોળ કેટલો થાય? કે કદાચ 500 ગોળા જેટલો થાય, કે 500 માટલા જેટલો ગોળ થાય. અને આપા ગીગાએ ખડખડાટ દાંત કાઢીને એટલું કીધું કે તમે તો એમ કહો છો કે 500, પણ હું એમ કહું છું કે આ લીલિયા તાલુકાના જેટલા ગામડા છે એ ગામડામાં જેટલા કુંભારો રહે છે અને એને જેટલા માટલા બનાવ્યા છે ને એ બધાએ માટલા ખૂટી જવાના છે, એટલો તમારો ગોળ થાય. કે ભાઈ આશીર્વાદ આવી ગયો. અને બન્યું એવું કે આખા લીલિયા તાલુકાના જેટલા ગામડામાં જેટલા કુંભાર હતા એણે જેટલા માટલા બનાવ્યા હતા એ બધાએ માટલા ખૂટી ગયા. તોય ગોળ તો હજી ઘણો પડ્યો તો એટલું નહીં, પણ અડધો વાઢ છે ને એ વાઢવાનો બાકી હતો, એ પીલવાનો બાકી હતો. અને ભાઈ પછી તો આ લાખા બાપા છે એ ગીગા આપાના પગમાં પડીને એમ કહે છે કે બાપ આ તારી કૃપા છે બધી, આ તે જે પાણી પાયું છે ને એનું આ ફળ છે બાપ, તે ગાયોની સેવા કરી છે, તે અહીંયા મને કૂવો ગાળી અને પાણી પાયું છે. એ આપા ગીગાએ ત્યાં કૂવો પણ ગાળ્યો હતો આંબા ગામમાં. એ હાલમાં એ કૂવો છે. અને એ લાખા બાપાનો જે પરિવાર છે એ આખો પરિવાર હજી પણ અનક્ષેત્ર ચલાવે છે. હજી પણ ત્યાં આપા ગીગાની યાદો છે. અને આપા ગીગા પછી જ્યારે આ વાઢ પૂરો થાય છે એ વખતે આપા ગીગા ત્યાંથી નીકળી જાય છે અને લાખા બાપાની આખો પરિવાર પગમાં પડી જાય છે કે બાપુ અમારો ભૂલ હોય તો કયો, તમને અહીંથી નહીં જવા દેવી. કે નહીં બાલા, મારા ગુરુનો આદેશ છે કે જાજો સમય ક્યાંય રોકાવાનું નહીં, જે જગ્યાએ લોબાનની સુગંધ આવે એ જગ્યાએ મારે રોકાઈ જવાનું છે, પછી ત્યાંથી આગળ હાલવાનું નથી. મારી જિંદગી પૂરી થાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં રહેવાનું છે, પણ જે જગ્યાએ લોબાનની સુગંધ આવે ત્યાં રહેવાનું છે. ભાઈ આવું આપા દાનાએ કીધેલું જ્યારે 18 વર્ષની ઉંમરે આપા ગીગા ત્યાંથી નીકળી ગયા હતા. અને પછી આંબા ગામથી નીકળી અને અમરેલી જાય છે. અને અમરેલીથી પછી નીકળે ત્યારે
ઘણા બધા ગામોમાં આપા ફર્યા છે. બગસરામાં ગયા, પછી માંડવડા ગયા, સરસઈ ગયા, અને એ પછી જ્યારે સતાધારમાં આવે છે સવારના પોરમાં, એ વખતે લોબાનની સુગંધ આવી અને ખબર પડી કે મારા ગુરુ મહારાજે જે આદેશ આપ્યો હતો, એણે જે મને વચન આપ્યું હતું, એ જગ્યા છે લોબાનની સુગંધ આવે છે. અને ત્યાં પછી એ પોતાની જોક બનાવી અને ત્યાં સ્થાપના થઈ. એ સતનો આધાર, ઈ સતાધાર, અને એ હતાધારમાં ધીમે 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 આપા ગીગાની એમ કહેવાય છે કે ડંકાઓ વાગવા મળ્યા. ભાઈ કીર્તિ આમ ગાંજવા મળી ગામો ગામ કે આપો ગીગો ભાઈ એવો તપસ્વી છે કે એની વાત ન થાય. અને ભાઈ હતાધારમાં સંતો ભક્તોની આમ લેરખડીઓ આવતી હોય. અને એમાં ભલ ગામના એક વાલબાઈમાં ત્યાં રહેતા હતા. ઘણા વર્ષો સુધી એણે આપાની જગ્યામાં રોટલા ઘડી અને અભ્યાગતોને ખવડાવ્યા છે. એની ટૂંકમાં હું તમને વાત કરું કે જે ભલગામ છે, એ ભલગામના વાલબાઈમાંના જે પતિ હતા ભગવાન બાપા, એ ભગવાન બાપા બહુ ખાટા હતા, બહુ ક્રોધી હતા. અને એકવાર ખેતરમાં એ આમ નીંદતા હતા, અને નીંદતા પવન આવ્યો, અને એ પવનમાં એક બોરડીનું ઝાડું છે એ ઉડી અને આપા ભગવાન આપા જે છે એની જે ધોતી હતી એમાં ભરાણું. અને કીધું કે સાંભળો કે હા, વાલબાઈ મને કહે છે, સાંભળ્યું કે હા, કે આ ઝાડું મને હલવાનું છે, ઝાડું કાઢી દો ને. અને એ વખતે વાલબાઈ માએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું, જોજો વાલબાઈ માં જેવા તેવા નહોતા, પૂર્વ જન્મની જોગણી હતી, જોગમાયા હતી. અને એણે એટલું જ કીધું કે અમે બાયું માણા અબળાવું કહેવાય, અમારથી તમારા ઝાડા ન નીકળે, તમારું ઝાડું તો કાઢશે હતાધાર વાળો આપો ગીગો. હે કે આપો ગીગો કાઢશે. અને એમ કરી અને પછી ત્યાંથી પરાણે આપા ગીગાની જગ્યામાં એને લાવે છે. એ વાલબાઈ માં પોતાના પતિ ભગવાન આપાનો હાથ પકડી અને હતાધારની જગ્યામાં લાવ્યા. અને વાલબાઈ માં એ વાત કરી આપા ગીગાને કે આ ભગત છે ને એ બહુ ક્રોધિત છે, બહુ ખોટ ખાટા થાય છે. અને એ વખતે આપા ગીગાએ દાંત કાઢતા કાઢતા કીધું, જોજો એ વખતે ભગવાન આપાની 52 વર્ષની ઉંમર હતી અને વાલબાઈ માની 22 વર્ષની ઉંમર હતી. એટલા બધા મોટા હતા, એવી રીતે પરણેલા. અને એ વખતે જ્યારે કીધું કે ભગત બહુ ક્રોધિત થાય છે, ને આપા ગીગાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે તો નાની ઉંમરમાં ભગત બની ગયા. જોજો આ વાલબાઈ માએ જે ભગત કીધા ને એ શબ્દો આપા ગીગાએ પકડી લીધા. અને એટલું જ કીધું કે સારું કહેવાય કે આ નાની ઉંમરમાં ભગત બની ગયા. અને એટલો જ્યાં શબ્દ બોલ્યા ને ત્યાં તો એ શબ્દ ભાઈ કાનમાં લાગી ગયો. કેમ કે આપણે એમ કહીએ ને કે ભાઈ કોઈ પણ પોતું પડ્યું હોય ને એમાં કેરોસીન અથવા તો પેટ્રોલથી પલ્લેલું હોય, એ ઓટોમેટિક ન હળગે, પણ એને દીહવાળી માળો એટલે તરત ભડકો થાય. એમ અહીંયા તો ભડકો ખાલી દીહવાળી મારવાની જરૂર હતી, ભડકો તો તરત થાય એમ હતો. એમ એ ભગવાન આપાને ખાલી આપા ગીગાએ એટલું જ કીધું કે તમે તો બહુ નાની ઉંમરમાં ભગત થઈ ગયા. જોજો 52 વર્ષની ઉંમર હતી તોય, હે કે નાની ઉંમરમાં ભગત થઈ ગયા. ત્યાં તો ભાઈ લાગી ગયો. અને પછી સંસાર છોડી અને ભક્તિ કરી હતી. એવા અનેક પરચાઓ છે, પણ આ વાલબાઈમાં છે એ જગદંબા હતી. અને એની એક છેલ્લે મારે તમને વાત કરવી છે કે જ્યારે આપા ગીગાને જવાનો સમય થઈ ગયો, 93 વર્ષ સુધી સતાધારમાં આપા ગીગા રહ્યા, અને જવાનો જ્યારે સમય થયો ત્યારે વાલબાઈ મને બોલાવી અને આપા ગીગાએ એટલું કીધું કે વાલબાઈમાં કે હા, કે હવે મારો નિર્માણ સમય આવી ગયો છે, સવારે મારો નિર્માણ સમય છે. અખાત્રીજના દિવસે કીધું કે હવે આઘા પાછા ન થતા હો, નકર ઘડી ચૂકી જાહો. વાલબાઈ મને આપા ગીગા કહે છે ઘડી ચૂકી જાહો. હે કે હા, મારે જવાનો સમય થઈ ગયો છે, પણ કોઈને કહેતા નહીં. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને પછી આઘા પાછા થયા નથી વાલબાઈમાં. અને પછી જ્યારે નિર્માણ થવાનું હતું, જવાનું હતું, એ વખતે આપા ગીગાએ જે સંતો જાય ને એ વખતે ઉલટી કરે. એ ઉલટી જ્યારે આવી ત્યારે આપા ગીગાએ વાલબાઈ માને કીધું કે કંઈક સારું વાસણ લેતા આવો. એક વાસણ લેતા આવો, મને ઉલટી થશે હમણાં. કે બાપુ વાસણ હવે મારા ખોબાથી બીજું સારું વાસણ તો શું હોય, મારા ખોબામાં ઉલટી કરી નાખો.
અને આપા ગીગાએ વાલબાઈ માના ખોબામાં ઉલટી કરી અને પછી કીધું કે જોજો વાલબાઈ જ્યાં ત્યાં ટીપા પડે નહીં, અને આ જેવી તેવી જગ્યાએ નાખતી નહીં. વાલબાઈ માને આપા ગીગા એમ કે છે કે આ સાધુની ઉલટી છે, આ આપા ગીગાની ઉલટી છે, અને જ્યાં ત્યાં નાખતી નહીં, નહીતર ગમે ત્યાં દીવા થાય ને માણસ આને પોગી નહીં શકે, એને પામી નહીં શકે. અને ભાઈ વાલબાઈમાં પામી ગયા કે આ ઉલટીનો એક પણ છાંટો છે એ ધરતી ઉપર પડશે તો દીવો થાય, જ્યાં ત્યાં દીવા થાય એવી વાત થઈ. અને પછી માણસ પહોંચી નહીં શકે. કરવું શું? વિચાર કર્યો કે મારા શરીરથી બીજું વાસણ તો કયું સારું હોય, કઈ જગ્યાએ નખાય. આપા ગીગા કહે છે કે એને સારી જગ્યાએ નાખજો. અને એ વખતે જે ખોબામાં આપા ગીગાએ ઉલટી કરેલી હતી ને, એ ઉલટીને આ વાલબાઈમાં છે એ પી જાય છે ભાઈ. હો, પી ગયા. અને પી ગયા પછી હાથમાં ચોટ્યું છું, અને એમ લાગ્યું કે આ હાથ હવે ધોવા ક્યાં, હાથ ધોઈશ તો ટીપા નીચે પડશે અને જ્યાં ત્યાં દીવા પ્રગટશે. કરવું શું? એટલે પોતાનો અંબોડો જે હતો એ વાલબાઈમાં છોડી નાખ્યો, અને એ અંબોડો છોડી અને હાથ છે ને એ બે હાથ છે એ વાળમાં ઘસી નાખ્યા, સાફ કરી નાખ્યા હાથ વાળમાં. અને એ વખતે ત્યાંના જે એમના જે પતિ હતા ભગવાન આપા અને રજુમાં સજુમાં એ બધા આવી ગયા કે શું થયું? આપાએ શું ભલામણ કરી કે ટુકડો ત્યાં હરી ટુકડો હશે, એ યાદ રાખજો. અને આપા ગીગાએ જે વાત કરી હતી એ બધી વાતો કરી, અને વાલબાઈમાં એ કીધું કે હવે બીજી વાતો કરવાનો સમય નથી, મારા વાળમાંથી રગેડા હેઠા પડે એ પહેલા તમારે જો અમર થવું હોય ને તો આ વાળમાંથી એની ઉલટી ચાટી લ્યો તો અમર થઈ જાઓ. અને કાંઈ પણ વિચાર કર્યા વગર આ જ્યાં જગ્યામાં સંતો હતા એણે આ વાલબાઈમાંના વાળમાં ચોટેલી ઉલટીયું ચાટીથી, અને હજી પણ એ ચેતન સમાધિયું ત્યાં છે ભાઈઓ, એ અમર થઈ ગયા, એના નામ અમર થઈ ગયા. અને એ વાલબાઈ માને જાતા જાતા આપા ગીગાને વાલબાઈ માએ એટલું જ કીધું તું કે હું કણબીની દીકરી છું બાપુ, અને ભક્તિ મેં માથા ઉપર લીધી છે, મારું ધ્યાન રાખજો આપા. અને એ વખતે આપા ગીગાએ એટલું કીધું કે તારી ઉપર તો પીપળા હશે બાપ, હે તારી ઉપર પીપળા હશે, એટલું કહી દીધું. અને પછી નિર્માણ થઈ ગયા આપા ગીગા. અને વાલબાઈમાં 124 વર્ષ સુધી રહ્યા. આપા ગીગા 93 વર્ષે અને વાલબાઈમાં 124 વર્ષ, ખૂબ જ લાંબુ જીવ્યા, ભક્તિ કરી. અને એ જ્યારે નિર્માણ થયા એમના ગામમાં, એ ભલગામમાં વાલબાઈમાનું જ્યારે નિર્માણ થયું, એ મૃત્યુ પામ્યા, એ વખતે લોકોએ એમ કીધું કે ભાઈ આ તો ભગત કહેવાય ને આની પાસે મેલી વિદ્યાવું હોય ને આની સમાધિ ન રખાય, આના કરતા આને બાળી દો. એ સમાધિ ન આપી અને એને સળગાવવામાં આવ્યા, અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. અને અગ્નિ સંસ્કાર આપી દીધા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે જ્યારે લોકો એ જે રાખમાં ફૂલ લેવા જાય ને, રાખ ઠારવા માટે જાય ને, એ વખતે ત્યાં એ વાલબાઈ માની જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યાં પીપળો ઉગી ગયો તો નાનો એવો. અને ખબર પડી ગઈ કે જેવા તેવા પુરુષ નથી. આપા ગીગાનું વચન ફળ્યું કે તારી ઉપર તો વાલબાઈ પીપળા હશે, અને એ પીપળો ઉગી ગયો ભાઈ. અને આજ પણ હજી પણ એ વાલબાઈ માના પીપળા તરીકે એ ભલગામમાં ઓળખાય છે, હજી એ પીપળો ઊભો છે. આવો તો અનેક પરચાઓ નેક ટેક અન ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, અને એમાં જે ગોહિલવાડની ધરતી છે, અને ઈ ધરતીમાં તમે એમ કહેવાય છે કે ગામડે ગામડે નીકળો, એ ગોહિલવાડના ગામડે ગામડે આજે બજરંગદાસ બાવલિયાની મઢોલિયું છે, એ મઢોલિયું ગામે ગામ થઈ, એ જેમ તેમ મળતું નથી. તો એણે એવી કાંઈક ભક્તિ કરી છે, અને એની અંદર એવી કંઈક સિદ્ધિઓ હશે. જેણે રામનું નામ છે એ રૂવાડે રૂવાડે બોલતું હતું, સીતારામ સીતારામ સીતારામના નાદ જેના રૂવાડામાંથી નીકળતા હતા, એવો પરમ કૃપાલુ બજરંગદાસ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે જેણે બગદાણાને ધન્ય કરી દીધું છે. બગદાણા હતું એ બગદાણા ગામ કહેવાતું હતું, પણ એવી પવિત્ર ધરતી હતી કે બગદાણા અને બગદાણાની બગડ નદી અને બગડેશ્વર મહાદેવનું મંદિર અને
બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા. ભગવાન રામ 78 વખત ઈ બગદાલમ ઋષિને મળવા આવેલા હતા. એ 78 રામ અવતાર સુધી ઈ એમ કહેવાય છે કે બગદાલમ ઋષિએ તપ કર્યા હતા. એ હજારો વર્ષનું તપ છે આજ ફળીને એમ કહેવાય છે કે એનું ફળ આવ્યું હોય એવો ઈ બજરંગદાસ બાવલિયો આજ બગદાણામાં આવ્યો ભાઈ. અને ગામડે ગામડે ઈ ગોહિલવાડના ગામડે ગામડે બજરંગદાસ બાવલિયાની મઢુલી થઈ એટલું નહીં, પણ તમે ત્યાંથી નીકળો તો સીતારામ સીતારામના નાદ થતા હોય અને તમે કદાચ બપોરના ટાણે નીકળ્યા હોય તો એ ગામડામાંથી તમે ભૂખ્યા ન જાઓ. તમને તાણ કરી કરીને ખવડાવે, બાપા સીતારામ કહી અને એમ કહેવાય છે કે એ આખું જે ગોહિલવાડનું પરગણું છે આજે હજી પણ બાપા સીતારામ નામથી ગુંજે છે. પણ એ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે એનું મૂળિયું ક્યાં છે, એ ક્યાંથી આવ્યા, કેવી રીતે સંત બન્યા અને બજરંગદાસ બાવાના પરચાઓ કેવા હતા, એને કેવી ભક્તિ કરી હતી, એની અંદર શક્તિ કેવી હતી. અને આ દેશ માટે જ્યારે જરૂર પડી ત્યારે એના આશ્રમની પણ હરાજી કરી નાખી હતી. એ આ બાવલીઓ એટલો બધો દેશ પ્રેમી પણ હતો. એના ઇતિહાસની આપણે વાત કરીએ તો રાજસ્થાનનું મેવાસા નામનું એ ગામ, અને એ ગામમાં આરતીદાસ બાપુ રહેતા હતા. એ આરતીદાસ બાપુ કોણ? ઈ પોતે રામાનુજાચાર્યની પરંપરામાં જે રામાનંદી સાધુ હોય છે એ સાધુનું ખોળ્યું આરતીદાસ બાપુ ને અગ્રાવત એની અટક હતી. અને હનુમાનજી મહારાજના મંદિરે પૂજા કરે છે રાજસ્થાનના મેવાસા ગામમાં. એ હનુમાનજીની પૂજા કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે ઔરંગઝેબનો કોપ ફૂટી નીકળ્યો હતો ભાઈઓ. ઔરંગઝેબ છે એ ગામડે ગામડે આક્રમણ કરી અને ગાયોને કાપતો હતો, હિન્દુને મારી અને મુસલમાન બનાવતો હતો. એવે વખતે આ આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આમાંથી કદાચ બચી નહીં શકાય, કારણ કે સંતોને મહંતોને મંદિરોને તોડતો હતો, સંતોને સંતાપતો હતો, યુવાન દીકરીઓને સંતાપતો હતો એ ઔરંગઝેબ. અને એ વખતે આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આપણને મારીને મુસલમાન બનાવી દે એ કરતાં આપણા ધર્મને બચાવવા માટે હવે આ મેવાસા છોડવું પડશે. અને આરતીદાસ બાપુ છે એ ઔરંગઝેબના કોપથી પોતાના સનાતન ધર્મને બચાવવા માટે પોતાના પત્નીને લઈ અને રાજસ્થાન છોડીને ગુજરાતમાં ધીમા પગલાં માંડ્યા. અને ગુજરાતમાંથી હાલતા સૌરાષ્ટ્રની ધરતીમાં વળા નામનું એ નગર હતું. એ વળામાં આવ્યા. આજનું જે વલભીપુર છે એ વખતે વળા કહેવાતું હતું. અને એ વળામાં એમ કહેવાય છે કે આરતીદાસ બાપુ અને પોતાના ધર્મપત્ની આવ્યા છે. અને એ વખતે આહિરોએ આશરો આપ્યો કે પધારો બાપુ. ક્યાંથી આવો છો? કે રાજસ્થાનની ધરતીમાંથી આવું છું. અને આખી વાત કરી કે ઔરંગઝેબનો કોપ છે અને મારીને મુસલમાન બનાવે છે, અમે સનાતન ધર્મને બચાવવા માટે રાજસ્થાન છોડી દીધું છે. અને એ વખતે આહિરોએ કીધું કે બાપુ તમે અહીંયા રોકાઈ જાઓ અને અમે તમારી સેવા કરશું, અમે તમને મંદિર બનાવી દઈશું. હનુમાનજી મહારાજની તમે પૂજા કરતા હતા એટલે હનુમાનજી મહારાજનું અમે મંદિર બનાવી દઈએ છીએ. ને આહિરનો આશરો એટલે એ તો ભાઈ કાંઈ ઘટે નહીં, આહિરોની વાત ન થાય. એ આહિરોએ આરતીદાસ બાપુને એમ કહેવાય છે કે આશરો આપ્યો એટલું નહીં, પણ હનુમાનજી મહારાજનું મંદિર બનાવી દીધું. એ વલભીપુરની અંદર આજે પણ આયર સોરો કહેવાય છે, આહિરોનો ચોરો કહેવાય છે. ત્યાં હજી પણ એ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. ક્યારેક જઈને દર્શન કરજો. અને ત્યાં જઈ અને હનુમાનજી મહારાજની પૂજા કરતા કરતા સમય વીત્યો અને આરતીદાસ બાપુને ઘેરે એક દીકરાનો જન્મ થયો. એનું નામ હતું રામદાસ. અને રામદાસ યુવાન થયા એ વખતે આરતીદાસ બાપુનું શરીર શાંત થયું, એ દેવલોક પામ્યા. અને પછી એ વલભીપુર છોડી અને રામદાસ બાપુ છે આરતીદાસ બાપુના દીકરા, એ વલભીપુર છોડી અને બાલ પંથકનું વલભીપુર બાજુનું લાખણકા નામનું ગામ, એ લાખણકામાં જઈ અને વસ્યા અને રામજી મંદિરની પૂજા શરૂ કરી. અને એ રામદાસ બાપુના ઘરે એક દીકરાનો જન્મ થયો, એનું નામ લક્ષ્મણદાસ. અને એ લક્ષ્મણદાસ બાપુને 3 દીકરા થયા. એ મોટા દીકરા આત્મારામ, એનાથી નાના હીરાદાસ અને એનાથી નાના નારણદાસ. આ 3 દીકરાઓ થયા. અને એમાંથી જે હીરાદાસ હતા એ હીરાદાસના લગ્ન ઘોઘા તાબાનું માલપર નામનું ગામ, અને માલપરમાં શિવકુરબા સાથે થયેલા લગ્ન. અને હીરાદાસ બાપુનું
અને શિવકુંવરબાનું એમ કહેવાય છે પવિત્ર જીવન ધીમે 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 પ્રભુની ભક્તિમાં એમ કહેવાય છે કે લીન થયેલા છે. અને જે શિવકુંવરબા હતા, હીરાદાસ બાપાના પત્ની, એ શિવકુંવરબાને 2 ભાઈઓ હતા અને બેન તો એકના એક હતા. અને 2 ભાઈઓ હતા, એમાંથી શિવકુંવરબાના જ્યારે લગ્ન થયા ત્યારે મોટા ભાઈના સાથે લગ્ન થયેલા અને નાનાના લગ્ન બાકી હતા. અને અહીંયા બરોબર શિવકુંવરબાને પોતાના પેટમાં ગર્ભ છે, 9 મહિના થઈ ગયેલા છે, પેટમાં બાળક છે. અને એ વખતે શિવકુંવરબાના નાના ભાઈના લગ્ન આવ્યા અને શિવકુંવરબાએ કેવડાવ્યું કે મારે પેટમાં 9મો મહિનો જાય છે, હું આવી શકું એમ નથી. અને ભાઈએ હઠ લીધી કે બેન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું પરણવા ન જાઉં. અને મોટો ભાઈ છે એ બેનને એમ કહેવાય છે તેડવા માટે લાખણકા આવે છે અને કહે છે કે બેન, આ વરરાજો માનતો નથી, રિહાણો છે અને તમારે લગ્નમાં આવવું પડશે. અને એ વખતે એ બળદગાડામાં બેહી અને શિવકુંવરબા છે, પોતાના પેટમાં સંતાન છે, અને કીધું કે ભાઈનો જો પરણી જાતો હોય તો હું આવું. એ પેટમાં 9 મહિના છે અને ધીમે 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 ગાડું છે એ હાલ્યું જાય છે. અને ભાવનગરથી 7 કિલોમીટર દૂર જ્યારે આગળ નીકળ્યા અને અધેવાડા નામનું એ ગામ આવ્યું. અધેવાડા ગામમાં માલેશ્રી નામની નદી અને નદીના કાંઠે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અને એમ લાગ્યું કે હવે જરાક પાણી પીવા માટે ખોટી થઈ ઊભા રહી પોરો ખાવા માટે. અને ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં જઈ અને શિવકુંવરબા છે એ બેહે છે. ઈ બરાબર ત્યાં બેહવું અને પ્રસૂતિની પીડા ઉપડી અને પેટમાં દુખાવો શરૂ થયો. અને જ્યારે એમના મોટા ભાઈ હતા, એણે માલેશ્રી નદીમાં કપડાં ધોતા જે બહેનો હતા એને બોલાવીને કીધું કે પ્રસૂતિની પીડા થઈ છે, બહેનો આવો. અને 4-5 બહેનો છે એ ત્યાંથી આવે છે. એક ડોશીમાં વડીલ છે, દૂધીમાં એનું નામ હતું, કણબીના એ ડોશી હતા. અને એણે પ્રસૂતિ કરાવી અને એ પ્રસૂતિ કરાવી અને એ દીકરાનો જે જન્મ થયો ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરમાં અધેવાડા ગામ. અને એમ કહેવાય છે કે બજરંગદાસ બાવલિયાનો આ જન્મ થયો છે. એનું નામ બજરંગ નહોતું, એ વખતે ભક્તિરામ નામ રાખવામાં આવ્યું હતું. અને બેને પછી પોતાના મોટા ભાઈને સાથે સમાચાર મોકલાવી દીધા કે મને પાછા મૂકી જાઓ અને તમે જાઓ અને વરરાજાને કહેજો કે ભાણિયા ભાઈનો જન્મ થયો છે. જોજો અહીંયા બરાબર મામાના લગ્ન છે, અહીંયા બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે એવો એ પવિત્ર દિવસ હતો, કારતક સુદ પૂનમ અને મંગળવારનો દિવસ. અને સાલ કદાચ 1906ની સાલ હતી. અને બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. ભાઈ ભક્તિરામ નામ રાખ્યું છે. અને પછી તો પોતાના ગામ લાખણકામાં ધીમે ધીમે બાપા મોટા થાય છે. 7 વર્ષની ઉંમર થઈ. પણ અહીંયા તો ભાઈ સીતારામ સીતારામના નાદ લાગી ગયેલા, જાણે જુગ જુગનો જૂનો ઓલિયો હોય એમ ઈ નાનો એવો બાળક છે, એ પ્રભુની ભક્તિ કરે, ભજન કરે, સ્મરણ કરે. અને 10 વર્ષની ઉંમર થઈ એ વખતે હીરાદાસ બાપુ છે એ સુરત રહેવા માટે જાય છે. સુરત સાવરિયા શેરીમાં હીરાદાસ બાપુ, શિવકુંવરબા અને ભક્તિરામ એ રહેવા માટે જાય છે. અને ત્યાં લક્ષ્મીનારાયણ મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરે છે. અને પોતાનું ગુજરાન હલાવતા હલાવતા 11 વર્ષની ઉંમર થઈ જ્યારે બજરંગદાસ બાવલિયાની. આ ભક્તિરામની 11 વર્ષની ઉંમર થઈ એ વખતે સાધુના અખાડો છે, જે જોગીની જમાત હોય એ અખાડાના જોગી છે, એ 3 પાનનો જે વડલો છે ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં એમ કહેવાય છે કે કર્ણનો જ્યાં દેહને અગ્નિ સંસ્કાર આપ્યો તો એ જગ્યા 3 પાનનો વડલો. અને એ વડલે સાધુની જમાત આવેલી. અને અહીંયા હીરાદાસ બાપુનો દીકરો ભક્તિરામ, એ ભક્તિરામને ખબર પડીને જોગીડાની સેવાઓ કરવા માટે જવા માંડ્યો. અને એક સદગુરુ સીતારામ બાપુ જે હતા એને એમ લાગ્યું કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાન આત્મા હોય એવું લાગે છે. એ 10 વર્ષનો દીકરો છે ભક્તિરામ, એ એવી લગ્નથી સેવા કરે છે, પ્રભુ ભજન કરે છે. અને સીતારામ બાપુએ બાજુમાં બોલાવીને એટલું કીધું કે બેટા શું નામ છે? કે ભક્તિરામ છે. રામાનંદી છું બાપુ, મારા પિતાનું નામ હીરાદાસ છે.
અને માતાનું નામ શિવકુરબા છે. અમે ઠેઠ સૌરાષ્ટ્રમાંથી લાખણ ખાતી અહીંયા સુરતમાં સાવરિયા શેરીમાં રહેવા આવ્યા છીએ અને ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરીએ છીએ. બાપુ કે બેટા તારો ભાવ કંઈક અલગ લાગે છે હો. તારી સેવા છે, તારી ભક્તિ છે, કંઈક અલગ લાગે છે. ને એ વખતે ઈ ભક્તિરામ એટલું કહે છે કે બાપુ અલગ જ હોય ને, હે કે અલગ જ હોય ને બાપુ, મારે તો સાધુ થવું છે, હે કે સાધુ થવું છે. તમારા જેવા સમર્થ ગુરુ મળે અને તમે મને કંઠી બાંધો તો બાપુ મારે સાધુ થઈ જવું છે. કે તારા મા બાપને અહીં બોલાવતો આવજે. અને શિવકુરબા અને હીરાદાસને બોલાવવામાં આવ્યા અને એટલું કીધું કે તમારો દીકરો સાધુ થવા માંગે છે. અને એ વખતે શિવકુરબાએ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને વાંધો નથી, પણ અમે તો જન્મજાતથી સાધુ છીએ, રામાનંદી છીએ, ભક્તિ તો અમારામાં હોય જ, અમે સાધુ છીએ. તો એને ભગવા પહેરવાની જરૂર ક્યાં છે? એને સંત થવાની જરૂર ક્યાં છે? અમારે એકનો એક દીકરો છે બાપુ. અને એ વખતે સીતારામ બાપુ એટલું કહે છે કે શિવકુરબા તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે. આ જુગ જુગનો ઓલિયો છે, આ જૂનો જોગી છે, આ માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે અને એને તમે દીક્ષા આપવા દો. અને એ વખતે હીરાદાસ બાપુ અને શિવકુરબા એમ કહે છે કે જો જુગ જુગનો ઓલિયો હોય તો તમને હવે અમે સુપ્રત કરીએ છીએ. અને એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ બજરંગદાસ બાવલિયાને આ ભક્તિરામને કંઠી પહેરાવી. અને બજરંગદાસ છે એ નામ પછી પડ્યું છે, પહેલા ભક્તિરામ નામ છે. અને ભક્તિરામને અયોધ્યામાં લઈ જવામાં આવે છે અને અયોધ્યામાં ગુરુજીની સેવા કરે છે. ભાઈ સેવા કરે છે. એવા વખતે એકવાર એવું બન્યું કે બજરંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કહે છે કે ભક્તિરામ કે હા અહીંયા આવો. કે બોલો બાપુ આજ્ઞા કરો. કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો. હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો. જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ. ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે. ગ્લાસ હાથમાં લીધો છે, લોટો, એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ આમ ખેતરમાંથી નીકળવું અને 2-5 જણા છે એ વાડીમાં મહેનત કરે છે, બળ કરે છે. જે મશીન હતું, જે પાણી કાઢવાનું મશીન હોય, એ મશીન ઉચકતું નહોતું. અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા, કે સીતારામ બાપુ આવો પધારો વાલા. કે શું કરો છો? કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે. હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાએ દૂર હટી જાઓ. અને બધાએ દૂર હટી ગયા અને આ ભક્તિરામે એકલાએ મચીનું ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કયો, હું તમને મૂકી દઉં. પછી આ મશીન હલશે નહીં. હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં. એટલે જ્યાં મુકાવાનું હતું ત્યાં મુકાવી દીધું. ને પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ કયો શું સેવા કરીએ. અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે એનો મને પરસેવો વળ્યો છે ને મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું તું. હવે મેં પરસેવો પાડ્યો છે એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે. અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો હતો. એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. હો ઝાંઝરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો. એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે
એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે. એમ કહે છે કે ભક્તિરામ, આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ, એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ આપવામાં આવ્યું. અને પછી નાસિકના કુંભમાં મેળામાં જાય છે. એ વખતે જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ કરીને નામ, અને એણે આમ જોયું કે બજરંગદાસ બાપાની સામે જ્યારે નજર ગઈ કે આખો જે જોગીની જમાત છે એ નાસિકના કુંભના મેળામાં સ્નાન કરવા માટે જતા હતા અને લાલ બાપુ ત્યાં બેઠા હતા ને એને ખબર પડી કે જોગીની જમાત આવે છે ને આમ જોયું બજરંગદાસ બાપા છેલ્લે હાલ્યા આવતા હતા ને એની સામે નજર ગઈ કે ઓહો, આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે. પણ આ સાધુડાઓને ક્યાં ખબર છે કે આ એની હારે છે એ કોણ છે, કઈ તાકાત છે આની અંદર, એને મારે હવે ખુલ્લો પાડવો પડશે કે આ બજરંગદાસ કોણ છે એની ઓળખાણ આપવી પડશે. અને એ વખતે લાલ બાપુ પાસે એવી સિદ્ધિઓ હતી એટલે પોતે સિંહનું રૂપ ધારણ કરી અને રસ્તામાં ઊભા રહી ગયા. સાધુ સંતોને સિંહ દેખાણો એટલે સાધુ સંતો ઊભા રહી ગયા. અને સીતારામ બાપુએ કીધું કે શું થયું? કે બાપુ અહીંયા હાવજ છે, સિંહ છે. હે કે સિંહ છે, સિંહ આમાં ઊભો, બાપુ આગળ કેમ જવું? જોગીની જમાતને પાછું તો વળાય નહીં, કરવું શું? અને એ વખતે સીતારામ બાપુએ હાથ પાડ્યો કે એ બજરંગદાસ. અને બજરંગદાસ બાપા આવ્યા કે બોલો બાપુ, કે હામે નરસંગ ઊભો છે, એને હવે કંઈક મોકલી દો આગા, હે કે એને કાઢી મૂકો હવે અહીંથી. અને એ વખતે બજરંગદાસ બાપાએ જ્યારે આમ જોયું ત્યારે બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ તો સિંહ છે પણ લાલ સિંહ છે. ઓ લાલ બાપુ છે. અને લાલ બાપુનો સિંહનું જે રૂપ લીધું હતું એનો કાન પકડી અને સાઈડમાં લઈ જઈને એટલું કીધું કે લાલ મહારાજ, સાધુ સંતોને બીવરાવોમાં અને હવે તમારા અસલી રૂપમાં આવી જાઓ. અને લાલ મહારાજ એના રૂપમાં આવી ગયા અને બંને સંતો ત્યાં બથ ભરી અને મળ્યા છે. અને એ વખતે સાધુની જમાતને ખબર પડી ગઈ કે બજરંગદાસ બાપા કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ હો. અને એ વખતે સીતારામ સીતારામ કરતા કરતા નાસિકના મેળામાં ગયા અને ત્યાં જઈ સ્નાન કરી અને જ્યારે પાછા ફર્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે રોકાણા. અને ધોમ ધકેલો એ વખતે તડકો અને ક્યાંય પાણી મળે નહીં એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ, આ સંતોને પાણીની વ્યવસ્થા કરી દો. આ દરિયાના કાંઠે ખારો પાટ ભર્યો છે, મીઠા પાણીની વ્યવસ્થા કરો. અહીંયા કોઈને પાણી મળે એમ નથી, બધાને તરસ લાગી છે. અને સાધુની સમાતું જ્યાં જમાત રોકાણી હતી એ જગ્યાએ બજરંગદાસ બાપાએ દરિયાના કાંઠે વીરડો ગાળ્યો ભાઈ. અને વીરડો ગાળતાની સાથે જાણે ગંગાજી પ્રગટ થયો એમ એ મીઠું પાણી આ સાધુની જમાતે પીધું. અને બધાએ બજરંગદાસ બાપાનો જય જયકાર કર્યો. એ દરિયાના કાંઠે મીઠો વીરડો ગાળનારી બજરંગદાસ બાવલીઓ એ ફરી વખત અયોધ્યામાં આવે છે. અને એ પછી એને સદગુરુ સીતારામ બાપુ એમ કહે છે કે બજરંગદાસ, તારી ભક્તિ તો બહુ થઈ બાપ, પણ તારે ભ્રમણ કરવાની જરૂર છે. હે કે ભ્રમણ કરો, યાત્રા કરો, આ દુનિયાનો અનુભવ મેળવો. અને ત્યાંથી સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ 12 વર્ષ સુધી ફર્યા છે ભાઈ. 68 તીર્થ કર્યા, 4 ધામની યાત્રાઓ કરી, 12 વર્ષ સુધી આ જગતનું ભ્રમણ કર્યા. પછી એમ કહેવાય છે કે એકવાર બળદેવદાસ બાપુ નામનો સાધુ એમની સાથે હતો અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરવા માટે બજરંગદાસ બાપા ગયેલા. અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરી અને જ્યારે પાછું ફરવાનું હતું ત્યારે બળદેવદાસ બાપુએ કીધું કે આપણા ભોજનની કંઈક વ્યવસ્થા કરો બજરંગદાસ. અને બજરંગદાસ બાપાએ કીધું કે અહીંનો જે બાદશાહ છે એને હું કહું આપણા ભોજનની વ્યવસ્થા કરી દે. અને બાદશાહના જનાનખાનામાં જાય છે પાકિસ્તાનમાં અને કીધું કે ક્યાં છે બાદશાહ, ક્યાં છે નવાબ? કે એ તો કબ્રસ્તાનમાં એમના માતા પિતાની જે કબરો છે ત્યાં નમાઝ પઢવા ગયા છે, હમણાં આવશે. એ બાદશાહની વાટ જોઈ જોઈને બજરંગદાસ બાપા થાકી ગયા એટલે એવું લાગ્યું કે હવે મારે કબ્રસ્તાનમાં જવું પડશે. આ બાદશાહ આવ્યો કેમ નહીં, નવાબ આવ્યો કેમ નહીં? અને કબ્રસ્તાનમાં જાય છે બજરંગદાસ બાપુ. કબ્રસ્તાનમાં જઈ અને કીધું કે અમને ખાવાનું આપ, હું તારી વાટ જોઈ જોઈને થાકી ગયો છું. અને જ્યારે
એ નવાબે જવાબ નો આપ્યો. અને એ વખતે જેટલી કબરો હતી સાંભળજો, જે કબર ઉપર શીપીઓ મારે એ કબર ઉડી, અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ નદીના કિનારે બેઠા હતા એ કબર ઉડી અને ન્યા વહી જાય ભાઈ. એક પછી એક કબરોને ઉડાડવા મળ્યો બજરંગદાસ બાવલીઓ. ઈ જેટલી કબરો કબ્રસ્તાનમાં હતી એ બધી કબરોને શીપિયા મારીને ઉડાડી નદીના કિનારે નાખી દીધી ભાઈ. અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ બેઠા હતા ને ત્યાં જઈને બજરંગદાસ બાપા બેસી ગયા. અને આ નવાબભાઈ ગડગડતી દોટ મૂકીને આવ્યો કે બાપુ તમે કયો ઈ કરી દઉં, પણ આ જે કબરો છે એને પાછી કબ્રસ્તાનમાં મોકલી દો. અને એ વખતે એ બાદશાહે પાકિસ્તાનના નવાબે બજરંગદાસ બાપાને અને બળદેવદાસ બાપાને જમવાની વ્યવસ્થા કરી દીધી. અને એ પછી શીપિયા મારીને પાછી કબરોને ઉડાડી અને કબ્રસ્તાનમાં નાખી હતી. એ બજરંગદાસ બાવલીઓ એ ભ્રમણ કરી અને જ્યારે આવે છે એટલે પહેલા વહેલા જ્યારે આરતીદાસ બાપુ વલ્લભીપુરમાં આવ્યા હતા, અને આજ બજરંગદાસ બાપુ છે એ વલ્લભીપુરમાં આવી અને જે આયરનો સોરો છે એ હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને બુધેશ્વર મહાદેવ છે ત્યાં જઈ અને તપસ્યા કરી. અને ત્યાંથી નીકળી અને પછી ભાવનગરમાં બાપુ રોકાણા છે. ભાવનગરથી પાલીતાણા પણ રોકાણા છે. અને પાલીતાણાથી ગારિયાધારમાં જ્યારે આવ્યા ત્યારે ગારિયાધારના ચોરે જે ભગવાન કૃષ્ણની મંદિર હતું એ મંદિરમાં બાપાએ રોકાણા અને 2-4 દિવસ રોકાણા. અને પછી એક દિવસનો સમય સવારે એવો બન્યો પૂજારીએ આવીને મંદિર ખોલ્યું તો ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી. અને પૂજારીએ બધાને બોલાવીને કીધું કે આ બાવો આવ્યો છે, આ બાવો કૃષ્ણની મૂર્તિનું કંઈક કરી નાખ્યું છે, કાં તો ક્યાંક વેચી દીધી છે, ક્યાં ચોરી કરી લીધી છે, ગમે એ કર્યું, પણ આ મૂર્તિ આજ મંદિરની અંદર નથી. અને એ વખતે બજરંગદાસ બાપાને એ ગારિયાધારના માણસોએ પથ્થરો ફેંક્યા, ગાળું દીધી અને કાઢી મૂક્યા. અને પછી ગારિયાધારના માણસોને ખબર પડી કે મૂર્તિ તો બીજે ક્યાંકથી મળી ગઈ છે, કોઈક ચોરી ગયું હશે. હવે આ સંતનું આપણે અપમાન કર્યું છે ને પાછા લેવા જવા જોઈને બજરંગદાસ બાપા ગારિયાધાર વટી ગયા હતા. અને ત્યાં જઈને કીધું કે બાપુ પધારો, અમારી ભૂલ થઈ ગઈ, એ મૂર્તિ તો અમને ગામમાંથી જ મળી ગઈ. અને એ વખતે બજરંગદાસ બાપા એટલું જ બોલ્યા હતા કે તમારો ભગવાન એ કેવો છે કે મને માર ખવડાવ્યા? હે, તમારો આ લાલો છે, તમારો ઠાકર છે, એ કેવો છે કે મને માર ખવડાવ્યા, તમારા પાણા ખવડાવ્યા, તમારે ગાળ્યું ખવડાવી? હવે તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી. હે, તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી, હવે મારે નથી બોલવું, નથી આવવું તમારા ગારિયાધારમાં, એમ કહી અને બજરંગદાસ બાપા ત્યાંથી નીકળી ગયા. અને ત્યાંથી કર્મોદળ ગામે આવે છે. એ કળમોદરમાં આવ્યા અને 4 વર્ષ બાપુ રોકાણા છે. બજરંગદાસ બાપા એ કળમોદરમાં 4 વર્ષ રોકાણા અને 4 સપ્તાહો કરી ભાઈ. 3 સપ્તાહો થઈને ચોથા વર્ષે જ્યારે ચોથું વર્ષ આવ્યું અને ચોથા વર્ષે સપ્તાહ કરવાની થઈ એ વખતે પોતાના કળમોદરના પરમ ભક્ત નાથુભાઈ પંચાળ, એ નાથુભાઈ પંચાળને બોલાવીને બજરંગદાસ બાપાએ એટલું કીધું કે મારે કથા કરવી છે, ભાગવત સપ્તાહ બેહાડવી છે, તારે 10,000 રૂપિયા આપવાના છે. હવે નાથુભાઈ પંચાળ બિચારો ગરીબ માણસ અને બીજાની ભાવનગરમાં મસ્તરામ જે શેઠ હતા એની ગાડી હાંકતા હતા, એના નોકર હતા. હવે આની પાસે 10,000 રૂપિયા ક્યાંથી હોય? પણ જોજો સાધુ છે એ કસોટી કરે છે અને સાચો ભગત હોય એની કસોટી થાય. અને એ વખતે નાથુભાઈ પંચાળને કીધું બજરંગદાસ બાપાએ કે તું 10,000 આપીશ તો જ મારે સપ્તાહ શરૂ કરવી છે, નહીતર કરવી નથી. અને નાથુભાઈ પંચાળે હા પાડી દીધી કે બાપુ હું કાલ સવારે તમને 10,000 રૂપિયા આપી દઈશ. હા તો પાડતા પડાઈ ગઈ, પણ આખી રાત ઊંઘ ન આવી, કરવું શું? 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? પણ જે ગાડી મસ્તરામની હતી, ભાવનગરના મસ્તરામ શેઠની ગાડી ગીરવે મૂકી અને નાથુભાઈ પંચાળે 10,000 રૂપિયા લીધા ભાઈઓ. જોજો ગાડીનો માલિક તો પોતે નથી, બીજાની ગાડી છે, એનો ડ્રાઈવર છે, છતાં એ ગાડીને ગીરવે મૂકી દીધી શેઠને ખબર વગરની. અને 10,000 રૂપિયા લાવીને બજરંગદાસ બાવલિયાને આપી દીધા કે લ્યો કરો સપ્તાહ શરૂ. સપ્તાહ શરૂ થઈ અને 3 દિવસ ગયા ભાઈ. અને અહીંયા મસ્તરામજી છે એ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગયો ક્યાં, આવતો કેમ નથી? ગાડી લઈને ગયો છે, ગાડી નથી આવતી, પોતે નથી આવતો, શું થયું હશે આનું? એને ચિંતા થાય છે મસ્તરામને. અને ખબર પડી
કે ગાડી છે ને એ ગીરવે મુકાઈ ગઈ છે. ગાડી એ ગીરવે મુકાણેલી હતી. ગાડી ભાળી અને કીધું કે આ ગાડી અહીં કેમ પડી છે? કે આ માણસે તમારી ગાડીને ગીરવે મૂકી છે ને 10,000 રૂપિયા લઈ ગયા છે. ખબર પડી અને મસ્તરામજીને એમ થયું કે ઓહો, આ બિચારો કેટલો મૂંઝવણમાં હશે, એવી આટલી બધી પૈસાની શું જરૂર પડી હશે કે મારી પાસે માંગી ન શક્યો અને મારી ગાડીને ગીરવે મૂકવી પડી? આટલી બધી શું મજબૂરી હશે? મારે એના ગામમાં જવું જોઈએ. અહીંયા સપ્તાહ શરૂ છે અને મસ્તરામજી અને એમની સાથે એક માણસ છે એ કલમોદરમાં આવે છે. અને ભાઈ નાથુભાઈ પંચાળ જોઈ ગયો કે ઓહો, મારો શેઠ આજ મારી પાછળ અહીંયા સુધી આવ્યો છે, હમણાં મારી કાંઈ આબરૂ નહીં રહે, મને ગાળું દેહે, મને મારશે, કરીશ હું? હે બજરંગદાસ બાવલિયા, મારી લાજ રાખજે, એટલું કર્યું મનની અંદર. મનની અંદર એ પ્રાર્થના કરી અને અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવવામાં આવ્યા. અને બજરંગદાસ બાપાએ જોયું કે નાથુભાઈ પંચાળને બોલાવ્યા છે અને બજરંગદાસ બાપા ત્યાં જાય છે નાથુભાઈની હારે. અને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે બાપા, આ ગામમાં કોઈ હગું છે તમારું? અને મસ્તરામજી કહે છે કે ના ના બાપા, હગું કોઈ નથી. કે તો સપ્તાહ સાંભળવા આવ્યા છો એમને? કે ના ના બાપુ, સપ્તાહ સાંભળવાય નથી આવ્યા. કે તો શું કામ આવ્યા છો? જોજો, આ સાધુ તો બધું જાણે છે હો, એ તો અંતર્યામી છે, છતાંય પૂછે છે કે તમારું કોઈ આ ગામમાં હગું નથી, તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, તો આવ્યા છો શું કામ? એ વખતે એ મસ્તરામજીની સાથે આવેલો એ માણસ એટલું બોલ્યો કે બાપુ, અમે અહીંયા એમનેમ નથી આવ્યા. આ જે નાથુ પંચાળ છે ને, એ અમારા શેઠનો ડ્રાઈવર છે અને એણે એની ગાડી જે છે ને એ પૂછ્યા વગરની ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ ગયો છે. હે કે 10,000 રૂપિયા લઈ ગયો છે. અને એ વખતે બજરંગદાસ બાપાએ 2 લાફા માર્યા નાથુ પંચાળને. હો કે ગાડી તારા બાપની હતી કે તે ગીરવે મૂકી દીધી? આટલા શબ્દો બોલ્યા. અને એ દ્રશ્ય જોવા વાળા લોકો એમ કહે છે કે બજરંગદાસ બાપાએ જે 2 લાફા માર્યા હતા ને, એ 2 લાફામાં એ નાથુભાઈને 2 ગાડીઓ આપી દીધી હતી. 2 ગાડીઓ થઈ ગઈ હતી પછી બજરંગદાસ બાપાના આશીર્વાદથી. અને એ વખતે નાથુભાઈ પંચાળને કીધું કે હા, મેં જે આ મારી જોડી દેખાય છે ને, એ જોડીમાં 10,000 રૂપિયા છે, લેતો આવ્યો. એ 10,000 રૂપિયા લાવી અને શેઠને આપી દીધા કે લ્યો શેઠ, તમારા 10,000 રૂપિયા. અને એ વખતે મસ્તરામજી ઓળખી ગયા કે આ સામાન્ય માણસ નથી, આ કોઈ જુગજુગનો જૂનો ઓલિયો છે. અને કીધું કે બાપુ, આ 10,000 રૂપિયા હવે મારે ન જોવે, મેં તો મારી ગાડી છોડાવી લીધી છે, આ સપ્તાહમાં હવે વાપરી નાખજો. આ ભક્તોની લાજ રાખે એનું નામ સાધુ કહેવાય. અને પછી કલમોદર છોડે છે બજરંગદાસ બાપા. વિક્રમ સંવંત 2001, વિક્રમ સંવંત 2001 કારતક વદ અમાસના દિવસે એમ કહેવાય છે કે કલમોદર ગામ છોડી અને બજરંગદાસ બાપા દી આઠમાના સમયે બગદાણામાં ભાઈ આવ્યા. હો બગદાણા આજ પાવન થવાનું હશે ને, એ કાંઈક સૂર્ય અલગ ઉગ્યો હશે તે દિવસે કે બજરંગદાસ બાવલિયા જેવા સંતના એમ કહેવાય છે કે બગદાણામાં પગલા પડ્યા. અને બગદાણામાં પગલા પડ્યા અને વર્ષો સુધી બજરંગદાસ બાપા રહ્યા. અને એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રની ગોહિલવાડની ધરતીમાં આખી દુનિયાની અંદર બજરંગદાસ બાવલિયાના ડંકા વાગવા મળ્યા અને પરચાઓની એમ કહેવાય છે કે ચર્ચાઓ થવા મળી. અને બજરંગદાસ બાવલિયાના દુનિયાની અંદર ડંકા વાગવા મળ્યા. અને એ વખતે વલભીપુરનું કાનપર નામનું ઈ ગામ, અને ઈ ગામમાં બજરંગદાસ બાપાનો ફોટો, એક કાલિદાસ જે મહારાજ હતા, જે રામજી મંદિરના પૂજારી હતા, એ પૂજારીને ઘેરે એમ કહેવાય છે કે કાલિદાસની ઘેરે બજરંગદાસ બાપાનો ફોટો હતો. અને એ કાનપર જ ગામનો ગોવિંદ ભગત, એ ગોવિંદ ભગતે જ્યારે ફોટો જોયો કીધું કે આ કોણ છે? કે બજરંગદાસ બાપા છે, બગદાણાથી. અહીંયા છે કે હા. અને કાલિદાસ બાપુને ગોવિંદ ભગત એટલું કહે છે કે ક્યારેક મને દર્શન કરવા લઈ જાયજો ને, બગદાણા બાવલિયાના મારે દર્શન કરવા છે. શું કામ દર્શન કરવાતા? કે એક પછી એક વરહ મોડું થતું હતું. અને એમ કહેવાય છે કે જે ખેતીમાંથી આવક આવતી હતી ને, એમાંથી કાંઈ વધતું નહોતું, માથે કરજ થતું જતું હતું. અને એ વખતે 86,607 રૂપિયા આટલું કરજ થઈ ગયું હતું એ ગોવિંદ ભગતની ઉપર. અને બગદાણામાં એ દર્શન કરવા માટે જાય છે બજરંગદાસ બાવલિયાના. અને દર્શન કરીને જ્યારે પાછા આવે છે ત્યારે એક આખડી લીધી, એક એવી ટેક લીધી
કે હું મારા હાથમાં જ જમીશ, હું વાસણમાં નહીં જમું, બેઠો બેઠો નહીં જમું, પગમાં ચંપલ નહીં પહેરું, આવી આખડી લીધી. અને પોતે ઊભા ઊભા જમે, પગમાં ચંપલ પણ ન પહેરે આખો દિવસ, અને પોતાના હાથમાં લઈ અને જમી લે. એ વાસણમાં જમતા નહોતા કે જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા આંગણે નહીં પધારે ત્યાં સુધી આ હું ટેક રાખું છું. એવી ટેક રાખી. પણ એક દિવસનો સમય એવો બન્યો કે મોડું વરસ થયું. બજરંગદાસ બાપાની ભક્તિમાં આ માણસ લીન છે, અને મોડું વરસ થયું, અને માથે 86,000 રૂપિયા લેણું છે, બીજાને દેવાના નીકળે છે, એટલું કરજ છે, અને 8,000 રૂપિયાની નીપજ ઉપજી ભાઈ ખેતીમાંથી. કે 8,000 માંથી કોને દેવા ને કોને ન દેવા, કરવું શું? બગદાણા યાદ આવ્યું. બગદાણા જઈ અને બજરંગદાસ બાપાના ચરણોમાં એ 8,000 રૂપિયા મૂકી દીધા. અને એ વખતે બજરંગદાસ બાપાએ પૂછ્યું કે ભાઈ કેમ આ પૈસા ક્યાંથી લાવ્યો? તું ચોરી કરીને તો નથી લાવ્યો ને? કે ના ના બાપુ, આ મારી મહેનતના પૈસા છે, 8,000 રૂપિયા છે, મારી ખેતીની નીપજ આવી છે, એટલે મને એમ લાગ્યું કે હું બાપાના ચરણોમાં અર્પણ કરું. કે કાંઈ વાંધો નહીં, જા. અને એ વખતે બજરંગદાસ બાપાને મનોમન ગોવિંદ ભગત પગે લાગીને એટલું કહે છે કે હવે કાનપુર જાઉં છું, પણ પાછો બગદાણા નહીં આવું બાવલિયા. આ મારા છેલ્લા સીતારામ છે, કારણ કે જે લેણિયાતો છે, જે કરજદારો છે, એ મને જીવવા નહીં દે હકે. 8,000 ની તો નીપજ આવી, અને 86,000 રૂપિયા ચૂકવવાના છે. કરવું હું? કે છેલ્લો રસ્તો છે બજરંગદાસ બાવલિયાના દર્શન કરી, એના ચરણોમાં રૂપિયા મૂકી, અને જ્યારે કાન પર આવું પછી જીવ ગુમાવી દેવો છે ભાઈ, જીવવું નથી, હવે મરી જવું છે. અને કાનપરમાં આવી અને રાતે એમ કહેવાય છે કે ગોવિંદ ભગત છે એ ઝેર પી જાય છે, અને હાહાકાર મચી ગયો ભાઈ હો, કે ગોવિંદ ભગતનું મૃત્યુ થયું છે, ગોવિંદ ભગત મરી ગયા છે. આવું વાયકા ફેલાણી. અને એ વખતે કાલિદાસ મહારાજ છે ને ત્યાં જઈને એટલું કહે છે કે ગોવિંદ તો કાલે મારી હારે બગદાણા આવ્યો હતો, અને આજ રાત પડી ત્યાં તો એને ઝેર પી લીધું, આવી શું મજબૂરી છે? અને એની જનેતા એટલું કહે છે કે ગોવિંદની માથે એટલું બધું કરજ હતું, અને 8,000 રૂપિયા નીપજ આવી હતી, પણ મને ક્યાં ખબર હતી કે મારો દીકરો આવું કરશે. કે હે બજરંગદાસ બાવલિયા, હવે શું કરવું? મારો દીકરો હતો એ તો મેં ગુમાવી દીધો. અને એ વખતે એવો નિયમ હતો કે રાતે નનામી ન કાઢે, હવારે કાઢે. એટલે ગોવિંદ ભગતનું મૃત્યુ થયેલું છે, અને હવાર પડ્યું, અને જ્યારે નનામી લઈ જવાની તૈયારી થતી હતી એ વખતે બજરંગદાસ બાવલિયાની મોટર આવીને ઊભી રહી ભાઈઓ, અને કીધું કે ગોવિંદો ક્યાં છે? અને એ વખતે કીધું કે બાપા ગોવિંદો તો ગુજરી ગયો. હે કે ગોવિંદો ગુજરી ગયો? અને ગડગડતી દોટ મૂકીને બજરંગદાસ બાવલિયો અંદર જઈને કહે છે કોણે કીધું કે ગોવિંદો ગુજરી ગયો? રાતે માણસને હુવું કે હુવું જ નહીં. જોજો બજરંગદાસ બાપા એમ કહે છે કે એને એલા હુવા દો ને, તમે એમ કહો છો કે મરી ગયો, હું તો છે. એ ગોવિંદા ઊભો થા, મને ચા પા. એટલું કીધું ત્યાં ગોવિંદ ભગત જેમ આળહ મળીને માણસ ઊભો થાય એમ ઊભો છે. હો ભાઈ, મળું બેઠું થયું આજ. અને ઈ ગોવિંદ ભગતને જીવતદાન આપ્યું, અને બજરંગદાસ બાવલિયાના ચરણોમાં પડીને એટલું કીધું કે બાપા તે મારી ટેક રાખી. હે કે મેં જે ટેક રાખી હતી કે હું એક હાથમાં ખાઈશ, ચંપલ નહીં પહેરું, જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા આંગણે નહીં આવે. બાપુ આજ તમે મારા આંગણે આવી ગયા, મારું જીવન ધન્ય થઈ ગયું. અને એટલું કીધું કે ગોવિંદ ઝેર પીવાની શું જરૂર હતી? બાપુ લેણું થઈ ગયું છે, કરવું શું? કે જા, હું અત્યારે બરવાળા જાઉં છું, અને બીજા દિવસે પાછો આવું એટલે તારા કાલ હવારે તું તારા કરજદારોને બોલાવી રાખજે, એ તારું બધું લેણું હું ચૂકતું કરી દઈશ. અને બજરંગદાસ બાપા બરવાળા ગયા, અને બીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે બંડીના ખીચામાં જેમ જેમ હાથ નાખતા જાય એમ રૂપિયા નીકળતા જાય. એ લેણિયા તો હતા, એ જોઈ રહ્યા હતા. વ્યાજ સહિત 86,607 રૂપિયા એ બજરંગદાસ બાવલિયાએ આ ગોવિંદ ભગતના ચૂકવી દીધા હતા. શું કામ? એ 8,000 જે ગોવિંદ ભગતે ત્યાં આપ્યા હતા ને એના 3 ગણા 4 ગણા કરીને બજરંગદાસ બાવલિયાએ આપી દીધા. એ કોઈનો એહસાન ન રાખે એનું નામ સંત કહેવાય. આવા તો અનેક પરચાઓ છે. અને એવો જ એક પરચો ઔરંગાબાદમાં એમ કહેવાય છે કે 3 માળની બિલ્ડિંગ ઉપરથી જ્યારે બાળક પડ્યું, અને એ જનેતા છે એ ગડગડતી દોટ મૂકી કે બજરંગદાસ બાવલિયા મારી લાજ રાખજે, મારો દીકરો આજ 3જા માળેથી નીચો પડી ગયો છે. હો કરવું શું?
માને તો એમ લાગતું હતું કે હવે જીવતો હશે કે નહીં હોય. ગડગડતી ડોટ મૂકી અને જ્યારે દાદરા ઉતરતી ઉતરતી આવતી હતી ત્યારે એનો દીકરો એને હામો મળ્યો અને અચંબામાં પડી ગઈ કે મારો દીકરો, બેટા તને ક્યાં વાગ્યું? શું થયું બેટા? તને ક્યાંય લોહી તો નથી નીકળ્યું ને? અને એ વખતે એ દીકરો દાંત કાઢતો કાઢતો એટલું બોલ્યો કે માં, હું પડ્યો જ નથી. હું પડ્યો જ નથી. કે બેટા ત્રીજા માળેથી તો તું પડી ગયો ને? કે હું પડી તો ગયો, પણ મને એક બંડી વાળા બાવાએ આવીને જીતી લીધો. જોજો અહીંયા બજરંગદાસ બાવલીઓ આવી ગયો તો ખાલી આ જનેતાના એમ કહેવાય છે કે ઉદરમાંથી ઈ હૃદયમાંથી શબ્દો નીકળી ગયા કે એ બગદાણાના ધણી બાપ બજરંગદાસ બાવલિયા, મારી લાજ રાખજે, એટલો શબ્દ પડ્યો. જ્યાં તો બજરંગદાસ બાવલીઓ કેટલી વીજળીના વેગે ઈ ઔરંગાબાદમાં આવ્યો હશે. વિચાર તો કરો કે ઈ દીકરાને ત્રીજા માળેથી પડતો તો એને જીતી લીધો અને નીચે મૂકી દીધો. અને બજરંગદાસ બાવા અદ્રશ્ય થઈ ગયા. દીકરો છે એ ગડગડતી ડોટ મૂકીને દાદરો ચડવા મળ્યો ને એ બાઈને એની જનેતાને હામો મળ્યો અને એ વખતે કીધું કે મને કોઈ બાવાએ આવીને તેડી લીધો તો. કેવો હતો બાવો? કે માથામાં એટલા બધા વાળ નહોતા, ટાઈલ હતી અને દાઢી હતી અને બંડી હતી અને ટૂંકી પોતળી પહેરેલી હતી. એ બાઈ ઓળખી ગઈ કે આ મારો બગદાણાનો બાવલીઓ જ હોય, બાકી બીજું કોઈ હોય નહીં. અને પોતાનો પતિ જ્યારે ઘરે આવે છે ત્યારે એને વાત કરી કે હવે બગદાણા દર્શન કરવા માટે જવું છે, બાવલિયાએ આપણી લાજ રાખી છે. અને બીજા દિવસે ઔરંગાબાદથી એ દીકરો અને બંને જણા બગદાણામાં આવે છે. અને એ વખતે બગદાણામાં આવતાની સાથે આશ્રમમાં પ્રવેશ થયો અને એ છોકરાએ એમ કીધું કે જો મમ્મી, જે સામે ઓલા બાપુ બેઠા છે ને એને મને જીતી લીધો. એ આશ્રમમાં બેઠેલા માણસો જુએ છે, આ દ્રશ્ય જુએ છે, સાંભળે છે. અને એ છોકરાએ એમ કીધું કે સામે જે બાપુ બેઠા છે ને એ બાપુએ મને તેડી લીધો હતો, એણે મને જીતી લીધો હતો. અને ગડગડતી ડોટ મૂકી અને આ બંને જણા છે એ બજરંગદાસ બાપાના પગમાં પડીને એટલું કીધું કે બાપુ તમે ન આવ્યા હોત તો અમારું કોણ, અમારો એકનો એક દીકરો ગુજરી જાત. બાપુ કે શું વાત કરો છો? કે ક્યાં હું આવ્યો? કે બાપુ ઔરંગાબાદમાં ત્રીજા માળેથી આ મારો દીકરો પડ્યો ને તમે જીતી લીધો. કે ભલા માણા દાંત કાઢતા કાઢતા બજરંગદાસ બાપા એમ કહે છે કે ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણું, હું ત્યાં આવતો હશું? એ તો કોઈક આવ્યો હશે, બીજો કોઈ બાવો હશે. કે નહીં બાપુ તમે હતા. અને છોકરો એમ કહે છે કે બાપુ તમે જ હતા. અને એ વખતે માણસો પામી ગયા હતા કે ધન્ય છે આ બગદાણાની ધરતીના સંતને. એ આવા અનેક પરચાઓ છે, પણ એમાંનો એક પરચા કે પાલીતાણા તાલુકાનું મુંડકીધાર નામનું એ ગામ શેત્રુજીના કાંઠે શામળા બાપા છે રૂપાવટીથી બટુક ભોજન કરાવવા માટે આવેલા. અને બજરંગદાસ બાપા છે એ રૂપાવટી ગયા શામળા બાપાને મળવા. અને ખબર પડી કે શામળા બાપા છે એ ગામડે ગામડે બટુક ભોજન કરાવવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. અને બજરંગદાસ બાપા શામળા બાપાને ગોતતા ગોતતા દી આઠમાના સમયે સંધ્યા ટાણે એ મુંડકીધારના ચોરે પોગે છે અને છોકરાઓ જમે છે. છોકરાઓને બાપુ જમાડે છે અને બજરંગદાસ બાપાની જોતાની સાથે શામળા બાપા છે એ બથ ભરી અને બંને સંતો મળ્યા છે. અને એ વખતે એ મુંડકીધાર ગામના એક મોટા ભાઈ ભરવાડ ભગવાન આપા એનું નામ અને રાઠોડ હાંખના હતા. એ ભગવાન આપાએ એટલું કીધું કે બંને સંતો મળ્યા છે, અમારા ગામનો એમ કહેવાય છે કે ધન ઘડીને ધન ભાગી છે. બાપુ બંને સંતો મારા આંગણા પવિત્ર કરવા માટે આવો, મારા ઘરે આવો બાપુ, ચા પાણી પીવા માટે આવો. અને બજરંગદાસ બાપા અને શામળા બાપા છે એ ભગવાન આપા ભરવાડને ઘેરે જાય છે. અને વડલાની નીચે ઢોલિયો ઢાળ્યો, ધોળું ગોદડું પાથર્યું, તકિયા આપ્યા અને બંને સંતો એક જ ઢોલિયામાં બેઠા છે. અને ભરવાડો એ આખું ગામ એ બાપુના દર્શન કરવા માટે સામે બેઠું છે. અને ચા પાણી પીધા અને પછી જે ઘટના બને છે એની મારે તમને વાત કરવી છે. ચા પાણી બે પીધા અને અહીંયા શામળા બાપા પરચો આપે છે. જોજો, બજરંગદાસ બાપાના બોલવાથી શામળા બાપા પરચો આપે છે. બરોબર આમ બેઠા છે અને વડલાની ઉપરથી એક ટેટો છે એ પડ્યો નીચે અને શામળા બાપાની ટાઇલ ઉપર પડ્યો. એટલે બજરંગદાસ બાપાએ દાંત કાઢીને એટલું કીધું કે આ ટેટો પડ્યો, એ તો ટેટો તો વાગી જાય, આના કરતા જાહેર ખરતી હોય તો શું વાંધો? જાહેર ખરે ને આ વડલા ઉપરથી તો એ વાગે નહીં. અને શામળા બાપાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે તું કહેતો હોય તો લેને હું જાહેર ખેરું. કે તું કહેતો હોય તો હું જાહેર ખેરું. એમ કરી અને વડલાની સામે જોઈને એટલું કીધું કે હે વડલા બાપ, તારામાંય ભગવાન રામનો અંશ છે.
આ ટેટા ખેરે એની કરતા થોડીક જાહેર ખેરી દે ને તો એ વડલાની અંદરથી આખું ગામ મુંડકીધાર જોવે. એ મુંડકીધાર ક્યાં આવ્યું છે એની હું તમને વાત કરી દઉં. પાલીતાણા તાલુકાનું એ ગામડું છે, શેત્રુંજીના નદીના કાંઠે આવેલું છે. હસ્તગીરી જે મહાતીર્થ છે જૈનનું, એ હસ્તગીરી જાળિયાની બાજુમાં 2 કિલોમીટર દૂર એ મુંડકીધાર આવેલું છે. અને એ મુંડકીધારમાં તે દી વડલામાંથી જાહેર ખરીથી એ ભગવાન આપા ભરવાડે એ જાહેરને પ્રસાદી રૂપે રાખી હતી. અને એમની જે પેઢી આગળ વધી, ભગવાન આપાના દીકરા વસ્તા આપા અને વસ્તા આપાના જે દીકરાઓ છે એ હાલમાં છે. અને એ પ્રસાદી રૂપે એ જાહેર હજી પણ પડી છે. એમાં હળો પણ લાગ્યો નથી. બજરંગદાસ બાવલિયાની પ્રસાદી છે. ને આજે પણ એ બજરંગદાસ બાવલિયાને જે ભગવાન આપા માનતા હતા એની પેઢીઓમાં એના દીકરાઓ, એના સંતાનો હજી પણ એ બજરંગદાસ બાપાને એટલું જ માને છે. અને ગામડે ગામડે આજે બજરંગદાસ બાપાની મઢિયું છે એમણે નથી ભાઈ. આ તો કોઈકે કાંઈક પરચા ભાળ્યા છે એટલે એને પૂજે છે. અને એવી જ એક વાત છે કે બગદાણાના આશ્રમની અંદર નાની નાની દીકરીઓ છે એ બગીચાને પાણી પાય છે. અને એ વખતે કોઈ મોટા માણસો રૂપિયાવાળા આવ્યા ને એટલું કીધું કે બાપુ આ દીકરીઓ પાણી ભરે અને એ થાકી જાય, એ પાણી ઓછું પાય, એના કરતાં અમે મશીન મૂકી દઈએ. આ કૂવો જે તમારો છે એ કૂવામાંથી આપણે મશીન મૂકી દઈએ તો પાણી છે એ એક ધારું શરૂ રહે. અને એ વખતે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે તમારે મશીન મૂકવું છે કે હા, કે ઘડીક ખમો, હે કે ઘડીક ઉભા રહ્યો, હું તમને વાત કરું. અને દીકરીઓ જે પાણી ભરતી હતી એને હાથ કરીને બોલાવ્યો કે બેટા અહીંયા આવો. અને લાટ બધી જે દીકરીઓ હતી એક સાથે આવીને એટલું કીધું કે બોલો બાપા સીતારામ. અને દીકરીઓ બોલી સીતારામ સીતારામ સીતારામના નાદ ઈ બગીચાની અંદર ગાંજવા માંડ્યા. અને એટલું કીધું કે લ્યો ભાઈ, આ દીકરીઓ સીતારામ બોલે છે તો તમારું મશીન સીતારામ બોલશે કે નહીં બાપા? મશીન સીતારામ ન બોલે. કે જ્યાં સીતારામનું નામ જે મૂળિયાની અંદર પીરસાણું હોય અને એના જે ફળ આવે એ ખાવાની કંઈક મજા અલગ હોય. અને એ રામનું નામના એ ફળ છે ને એ આપણા અન્નના કોઠામાં જાય ને તો બાપ એ ટાઢક થાય. અને આવા બજરંગદાસ બાપાના શબ્દો અઘરા હતા ભાઈ. અને ઈના ઈ જ ગામ જે મુંડકીધાર ગામ છે એનો જ એક ઈ જ ગામનો એક પ્રસંગ. ઈ ગામમાં કાળા ભગત કરીને થઈ ગયા, કોળીનો દીકરો જાદવ અટક. અને કાળા ભગત બજરંગદાસ બાપાના પરમ ઉપાસક હતા. અને એક દિવસની ઘટના એવી બની કે ચૈતર મહિનાનો ધોમ ધખેલો તડક્યો અને પોતે ગરીબ માણસ છે અને ખેતી કરીને જીવે છે. અને 2 બળદ હતા અને એક બળદને ખરા બપોરે નાગ કરડ્યો અને એ બળદિયો મરી ગયો. અને બીજો બળદ લેવાની તાકાત નહોતી એની પાસે, ત્રેવડ નહોતી. ગરીબ માણસ હતો કે બીજો બળદ લાવવો ક્યાંથી, ખેતી કેવી રીતે કરવી? અને ખેતી ન થાય તો પોતે ભૂખ્યા રહે એવી તો હાલત હતી. એટલા ગરીબ માણસ. અને આમ બજરંગદાસ બાપાને છબીની સામું જોઈ અને એટલું કીધું કે એ બાવલિયા લાજ રાખ બાપ, મારો બળદ મરી જાહે ને. એને તો મરી તો ગયો જ તો પણ ખબર નહોતી કે હમણાં મરી જાહે એવું લાગતું હતું. ને એટલું કીધું કે મરી જાહે તો મારી આજીવિકા ટળી જાહે બાપ, હું ખાઈશ. અને એ વખતે એ બળદિયાને ઝેર ઉતરી ગયું અને એ બળદિયો ઊભો થઈ ગયો. અને એ કાળો ભગત છે ને એ ઉઘાડા પગે હાલી મુંડકીધારથી બગદાણા સુધી બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે ગયા. અને એ ઝૂંપડીની અંદર જ્યાં જાય છે એ વખતે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે ઊભો રે કાળિયા. કેમ કે તું છે ને તું માણસને પ્રેમ કરશો એટલું નહીં, તું બળદિયાને પ્રેમ કરશો? કે હા બાપુ, બળદિયાને પ્રેમ કરું છું. કે મારે ઠેઠ મુંડકીધારમાં ધક્કો ખાવો પડ્યો ઝેર ઉતારવા. હવે આવી માનતા હું કરતો નહીં બાપ. માલ છે એ તો એનું મૃત્યુ આવે એટલે મરવું પડે. મારે મરવું પડશે, તારે મરવું પડશે. એ મારી આયુષ આપી છે મેં. ઓ બજરંગદાસ બાપાએ એટલું કીધું કે બળદને મેં મારી આયુષ આપી છે, હવે આવી માનતા હું કરતો નહીં. એ આખું બગદાણાની અંદર જે સેવકો બેઠા હતા એને સાંભળેલી વાતો છે. અને આ સાધુએ પોતાની આયુષ આપી અને બળદને ઊભો કર્યો. તો આવા તો અનેક પરચાઓ છે. પણ એક દિવસનો સમય એવો ઉગ્યો હશે કે બગદાણાના ઝાડવા છે સ્થિર થઈ ગયા છે, પંખીડા કિલોલ કરતા નથી. અને આશ્રમમાં બેઠેલા જે ભક્તજનો છે એની આંખોમાંથી આહુડાની ધારું જાતી હતી. શું કામ? કે પોહ વદ ચોથના દિવસે એ બજરંગદાસ બાવલિયાએ આ દુનિયાની અંદરથી વિદાય લઈ લીધી હતી.
રોયા રે પશુને રોયા પંખીડા. આજ તો બધું સૂનમૂન થઈ ગયું છે. બજરંગદાસ બાપાએ એમ કહેવાય છે કે ઈ આ જગતમાંથી આ દુનિયામાંથી રજા લઈ લીધી હતી. ખાલી શરીર પડ્યું રહ્યું હતું. આત્મો તો એમ કહેવાય છે કે આત્મા રામની અંદર ભળી ગયો તો એના રૂવાડે રૂવાડે જે રામનું નામ હતું એ આત્મો છે એ ઈશ્વરના દરબારમાં વયો ગયો તો. આવા સમરથ સંત ક્યારેક જ મળતા હોય છે. એટલે હજી ગોહિલવાડમાં જાજો, બગદાણામાં જાજો. 24 કલાક અન્નક્ષેત્ર શરૂ છે. એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. એ તમને જે દાન પેટીમાં યોગ લાગે એ નાખવું હોય તો નાખજો, નકર ન નાખતા પણ બગદાણાની પ્રસાદી જરૂરથી લેજો. એ અમીનો ઓડકાર આવશે, એ મારી તમને ગેરંટી છે. જય બજરંગદાસ બાવલિયા. બાપા સીતારામ, બાપા સીતારામ.